નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 6 અંગ્રેજીનું જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે તેનું આપણે પ્રકરણ 4 સર્કલ ઓફ લવ વિશે જોઈશું। આ પાઠની અંદર આપણે આ દાદા દાદીની અલગ અલગ વાર્તાઓ, તમે બધા પણ જે લોકો ગામડામાં ખાસ કરીને સંયુક્ત પરિવારમાં રહેતા હોય છે તે લોકો પોતાના બા અને દાદાની સાથે રહેતા હોય છે, તો અને વેકેશનમાં તમે જ્યારે પણ તમારા નાના નાની પાસે ગયા હોય છો ત્યારે તમે તેમની પાસે સૂઈને કે તેમની પાસે રાત્રિના સમયે જ્યારે પણ બધા જમી કારવીને ફ્રી થઈ જાય છે ત્યારે વાર્તાઓ સાંભળતા હોઈએ છીએ। અહીંયા તમને દેખાય છે કે બાળકૃષ્ણએ, તમે જોઈ શકો છો, પોતાની ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વત ઉપાડેલો છે। આની પણ વાર્તામાં આપણે ચર્ચા કરીશું અને અહીંયા આપણે પરિવાર વિશે અને મિત્રો વિશે ઘણી બધી અગત્યની બાબતોની ચર્ચા કરીશું। ચાલો તો આપણે અહીંયા પ્રકરણ 4 સર્કલ ઓફ લવ ની શરૂઆત કરીએ। ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ। જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે ચિત્ર આપેલું છે એ જોઈને આપણને ખબર પડે છે કે આપણા જીવનમાં પરિવાર અને મિત્રો ખરેખર ખૂબ જ મહત્વના હોય છે। ઘણી વખત આપણે બહુ એકલા પડી જઈએ ત્યારે આપણને આપણા મિત્રોની યાદ આવતી હોય છે। જ્યારે આપણે મિત્રો વચ્ચે હોઈએ છીએ ત્યારે આપણો સમય કેમ પસાર થઈ જતો હોય છે આપણને ખબર નથી હોતી। ચાલો તો હવે આજે આપણે આવી કવિતા વિશે જોઈએ। ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ, પરિવાર અને મિત્રો અથવા કુટુંબ અને મિત્રો। ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ સો ડિયર એન્ડ ટ્રુ, મતલબ કે કુટુંબ અને જે મિત્ર હોય છે, પરિવાર અને મિત્ર હોય છે તે ખરેખર ખૂબ જ પ્રિય હોય છે અને સાચા હોય છે। જો કે બધાના મિત્રો સાચા નથી હોતા, અમુક સ્વાર્થી મિત્રો પણ હોય છે, પણ આપણે અહીંયા સાચા મિત્રોની વાત કરી રહ્યા છીએ। અ સ્પેશિયલ બોન્ડ બિટવીન મી એન્ડ યુ, અને આ જે છે એ એક ખાસ સંબંધ છે। કોની વચ્ચે? તો તમારી અને મારી વચ્ચે, મતલબ અહીંયા બે મિત્રોની વાત થઈ રહી છે અથવા તો એક બાળક અને એક બાળક અને તેના પરિવાર સાથે તેના સંબંધની વાતચીત થઈ રહી છે। ઇન એવરી લાફ, ઇન એવરી ચીયર, અર્થાત દરેક હાસ્યમાં અને પોતાની દરેક ખુશીમાં। જો આપણે જ્યારે બહુ ખુશ હોઈએ, આપણે ક્યાંય સારા માર્ક આવ્યા હોય, કોઈ જગ્યાએ બહુ સારું પ્રદર્શન કરેલ હોય, આપણા બહુ વખાણ થતા હોય, તો ખરેખર આ ખુશી માટે પણ આપણે, જો આપણો પરિવાર આપણી સાથે હોય, આપણા મિત્રો આપણી સાથે હોય, તો આપણી ખુશી જે છે તે બેવડાઈ જતી હોય છે। અવર લવ ગ્રો સ્ટ્રોંગર યર બાય યર, મતલબ દર વર્ષો, એક એક વર્ષ પછી, યર બાય યર એટલે દર વર્ષે અમારો જે પ્રેમ છે તે મજબૂત બનતો જાય છે। બીજો સ્ટાન્ઝા જોઈએ હવે। વિથ ફેમિલી વી આર નેવર અલોન। જો ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ કે જે સંયુક્ત પરિવારમાં ગામડાઓમાં રહેતા હોય છે, એમને તો ખબર જ નથી હોતી કે મતલબ કે મમ્મી ક્યાં કામ કરે છે કે પપ્પા ક્યાં હોય છે, તે પોતાની દુનિયામાં મસ્ત જ હોય છે। કાકા કાકી એટલા હોય છે કુટુંબમાં, ફઈબાઓ હોય છે જેને આપણે ફઈ કહીએ છીએ, તો બધા મોટા પરિવારની અંદર આ વસ્તુ હોય છે। તો જ્યારે પણ આપણે આપણા પરિવાર સાથે હોઈએ છીએ ત્યારે આપણે ક્યારેય એકલતાનો અનુભવ કરતા નથી। એકલતા એટલે આપણે એકલાપણું ક્યારેય એમાં આપણને અનુભવ થતું નથી। ઇન ધેર એમ્બ્રેસ વી હેવ ઓલવેઝ ગ્રોન, અને આપણે એમની છત્રછાયામાં, મતલબ આખો જે પરિવાર છે, એમ્બ્રેસ મતલબ એની છત્રછાયામાં આપણે બધા વિકાસ પામીએ છીએ અથવા તો મોટા થઈએ છીએ। થ્રુ હાઈઝ એન્ડ લોઝ વી સ્ટેન્ડ બાય। જુઓ અહીંયા હાઈઝ એન્ડ લોઝ નો મતલબ કે ઉતાર ચઢાવ છે। જીવનમાં ઘણી વખત શું હોય કે ઘણી વખત બહુ સારા દિવસો હોય છે, ઘણી વખત ખરાબ દિવસો હોય છે, તો જીવનના દરેક ઉતાર ચઢાવમાં પરિવાર આખો એક સાથે ઊભો હોય છે। વી ગાઈડિંગ હેન્ડ્સ, વિથ ગાઈડિંગ હેન્ડ્સ એન્ડ હાર્ટ્સ ધેટ નેવર લાય, મતલબ વિથ ગાઈડિંગ હેન્ડ્સ એટલે આપણા જે વડીલો જે ઘરમાં હોય છે એ ગાઈડિંગ હેન્ડ્સ હોય છે। ગાઈડિંગ હેન્ડ્સ મતલબ આપણને ક્યાંય પણ આપણે અટકીએ તો આપણને માર્ગદર્શન આપે છે, અને તેઓ ક્યારે તેમના હૃદય જે છે તે ખરેખર સચ્ચાઈથી અને સત્યતાથી ભરેલા હોય છે। ફ્રેન્ડ્સ આર જેમ્સ શાઇનિંગ બ્રાઇટ। હવે જો જેમ્સ નો અર્થ શું થાય ખબર છે? હીરા થાય છે, હીરા માણેક જેને કહીએ, કે મિત્રો જે છે તે હીરા માણેક જેવા હોય છે। આપણે પરિવારની ચર્ચા કરી લીધી, હવે મિત્રોની ચર્ચા કરીએ। શાઇનિંગ બ્રાઇટ, તેઓ ચમકીલા હોય છે અને ખૂબ જ પ્રકાશિત હોય છે। દે ફિલ આર ડેઝ વિથ પ્યોર ડિલાઇટ, એ આપણા દિવસોને આનંદથી ભરી દે છે। ફિલ મતલબ ભરી દેવું, અવર ડેઝ મતલબ આપણા દિવસોને, વિથ એટલે થી, પ્યોર ડિલાઇટ અર્થાત જે છે ખૂબ જ આનંદથી તે અથવા તો શુદ્ધ આનંદથી ભરી દે છે। વિથ એવરી સિક્રેટ
એવરી સ્માઇલ. જો તમે પણ મિત્રોની સાથે જ્યારે પણ હોય છો ત્યારે એકબીજા સાથે પોતાના સિક્રેટ, મતલબ જે વાત ખાલી તમને જ ખબર હોય એવી વાતો તમે તમારા મિત્રો સાથે જે છે તે જરૂર શેર કરતા હોય છો. તો એ શું કહે છે કે દરેક રહસ્યમય એવી કોઈ વાત હોય છે અથવા તો દરેક સ્માઇલ અથવા તો હાસ્ય જે હોય છે તે આપણે આપણા મિત્રો સાથે શેર કરતા હોઈએ છીએ. they make our journey worthwhile. અને એ લોકો આપણી જીવન યાત્રા, અહીંયા જર્નીનો મતલબ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું એવું નથી થતું. અહીંયા જર્નીનો અર્થ થાય છે કે આપણે જ્યારે જીવનની યાત્રા, જો તમે બધા ધીરે ધીરે મોટા થઈ રહ્યા છો, એનો અર્થ એવો છે કે આપણે ધીરે ધીરે આપણું જીવન આગળ વધી રહ્યું છે. તો આ જે જીવન આગળ વધી રહ્યાની પ્રક્રિયા છે તેને મુસાફરી તરીકે પણ ઓળખવામાં આવે છે. they make our journey worthwhile. અર્થાત આ મિત્રો જે છે તે આપણી મુસાફરીને, મતલબ જીવન જે આપણું આગળ વધે છે, જીવન યાત્રા જે આપણી આગળ વધે છે તેને મૂલ્યવાન બનાવે છે, કિંમતી બનાવે છે. ટુગેધર વી ફેસ ઈચ ન્યુ ડે. જો અહીંયા ફેસ નો મતલબ ચહેરો નથી હોતો. અહીંયા ફેસ નો મતલબ કોઈ પણ ખરાબ પરિસ્થિતિ સામે આવી હોય છે તો એ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આપણે તેની સામે છે ને મજબૂતાઈથી ઊભું રહેવું પડે. તો એનો અર્થ અહીંયા ફેસ થાય છે. ટુગેધર વી ફેસ ઈચ ન્યુ ડે. અર્થાત દરેક નવા દિવસને અમે સાથે મળીને આનંદ લઈએ છીએ. હેન્ડ ઇન હેન્ડ કમ વોટ મે. અને હેન્ડ ઇન હેન્ડ મતલબ એકબીજાના હાથમાં હાથ રાખીને અમે કાંઈ પણ નવી મુસીબત આવે છે, કોઈ પણ પ્રોબ્લેમ આવે છે તો અમે એકબીજાનો હાથ પકડીને સહકાર આપીએ છીએ. ઇન ધીસ સર્કલ ઓફ લવ સો વાઇડ. હવે જે આ પ્રેમનું વર્તુળ છે, જો મિત્ર પણ પ્રેમનું વર્તુળ હોય છે અને પરિવાર પણ પ્રેમનું વર્તુળ હોય છે, આ એટલું વિશાળ છે. વી ફાઇન્ડ અવર સ્ટ્રેન્થ, વી ફાઇન્ડ અવર પ્રાઇડ. આપણે તેમાં જ, એ જ આપણી શક્તિ છે અને એ જ આપણું ગૌરવ છે. એ જ આપણે જો દરેક વ્યક્તિએ છે ને પોતાના જીવનમાં જે છે ને, જો પરિવાર હોય ને તો રહેવાની ખૂબ મજા આવતી હોય છે. ગામડામાં તો ગાયું, તમારે મોટો જો પરિવાર હોય, જો કે ગામડામાં પણ આજકાલ ઓછા નાના પરિવાર થઈ ગયા છે, પણ મોટો પરિવાર હોય તો તમને રહેવાનો ખૂબ જ આનંદ આવતો હોય છે. ચાલો હવે આપણે fill in the blanks according to the poem. જો ઘણા લોકો આને પોયમ વાંચતા હોય છે પણ ખરેખર અંગ્રેજીમાં આનું સાચું ઉચ્ચારણ જે છે ને તેને પોમ કહેવાય છે. તમે આને ગૂગલ કરી શકો છો. પણ આને આપણે ભારતમાં જે આપણે જો પોયમ તરીકે પણ વાંચીએ તો ખોટું નથી હોતું, પણ સાચું ઉચ્ચારણ જે છે તે પોમ છે. fill in the blanks according to the poem. આપણે પોયમ મતલબ કવિતા આગળ જે જોઈ છે એના અનુસાર ખાલી જગ્યાઓ ભરવાની છે. ચાલો જોઈએ. fill in the blanks according to the poem. હવે જો આપણે પોયમ જે આગળ કવિતા જોઈ છે, કવિતાના આધાર ઉપર આપણે આ ખાલી જગ્યાઓ ભરવાની છે. આપણે જોઈશું કે કાવ્યની કઈ પંક્તિની અંદર આ શબ્દો આવે છે. આપણે તે પંક્તિ પણ અહીંયા જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આના જવાબ અત્યારે તમે સાથે ન લખતા, કારણ કે અંતમાં આ બધી આપણે જે ખાલી જગ્યાઓ પૂરી કરી લઈશું, પછી એક સાથે હું બધી ખાલી જગ્યાઓ એક સાથે સ્ક્રીન ઉપર દેખાડી દઈશ અને પછી ત્યારે તમારે લખવી હોય તો લખી લેજો. ચલો 1. અવર લવ ગ્રોઝ ડેશ યર બાય યર. જુઓ આ જે પ્રથમ સ્ટાન્ઝા જે છે એમાં ક્યાં લખેલું છે? આર્યુ. અવર લવ ગ્રોઝ સ્ટ્રોંગર યર બાય યર. તો અહીંયા જે સ્ટ્રોંગર જે છે તે શબ્દ અહીંયા મિસિંગ છે, તો આપણે અહીંયા લખીશું સ્ટ્રોંગર અને અહીંયા આવશે સ્ટ્રોંગર. ચાલો બીજી ખાલી જગ્યા જોઈએ હવે. થ્રુ ખાલી જગ્યા વી સ્ટેન્ડ બાય. ચાલો હવે આ જે છે તે બીજી કાવ્ય પંક્તિમાં આપેલું છે. જો અહીંયા થ્રુ શબ્દથી શરૂઆત થાય છે. હાઈઝ એન્ડ લોઝ અહીંયા આવશે, તો આપણે આને અંડરલાઈન કરીશું અને અહીંયા લખીશું હાઈઝ એન્ડ લોઝ વી સ્ટેન્ડ બાય. અર્થાત કે જીવનના બધા ઉતાર ચઢાવમાં અમે એકબીજાની સાથે ઉભા રહીએ છીએ. ત્રીજી ખાલી જગ્યા આર જેમ્સ શાઇનિંગ બ્રાઇટ. જો આ તો બધાને આવડવું જોઈએ, બરાબર છે, કે મિત્રો જે છે ફ્રેન્ડ્સ આર જેમ્સ શાઇનિંગ બ્રાઇટ. તો ફ્રેન્ડ્સ જે છે તે હીરા સમાન હોય છે અને ચળકતા તારાઓ જેવા હોય છે. આ જે છે તે આપણને સ્ટાન્ઝા 3 મતલબ પંક્તિ 3 માં આપેલું છે. હવે જોઈએ ચોથી ખાલી જગ્યા. મેક આર જર્ની વર્થ ધ વાઇલ. ચલો કઈ વસ્તુ જે છે, જો અહીંયા ક્યાં લખેલું છે, ધે મેક અવર જર્ની વર્થ વાઇલ. મતલબ ધેનો અર્થ શું થાય છે? અહીંયા ધેમાં બંને વસ્તુ આવી જશે. શું આવી જશે? હકીકતમાં જોવા જઈએ તો મિત્રો જ છે, બરાબર છે, પણ આખી કવિતા આપણી કઈ છે? આખી કવિતા જોવા જઈએ તો ફેમિલી અને ફ્રેન્ડ્સ ની છે, પણ અહીંયા ધે લખેલું છે તો આપણે પણ અહીંયા શું લખીશું? ધે લખીશું. ચાલો હવે આગળ જોઈએ. 5મી વી ફાઇન્ડ ખાલી જગ્યા વી ફાઇન્ડ ખાલી જગ્યા. ચલો હવે આ જે છે તે અંતિમ પંક્તિ છે. વી ફાઇન્ડ અવર સ્ટ્રેન્થ, વી ફાઇન્ડ અવર પ્રાઇડ. તો આ બંને જે છે સ્ટ્રેન્થ અને પ્રાઇડ એ ખાલી જગ્યામાં આપણે
પૂરીશું, વી ફાઇન્ડ અવર સ્ટ્રેન્થ, વી ફાઇન્ડ અવર પ્રાઇડ. તો આવી રીતે આપણે આને લખવાનું થશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે જો તમારે લખવું હોય તો તમે બધા જે છે ત્યાંમાંથી બધા જવાબો એક સાથે જોઈને લખી શકો છો. ચાલો વિડીયો પોઝ કરીને તમે લખી શકો છો. ચાલો હવે આગળ જોઈએ. લિસન ટુ ધ સ્ટોરી ધ રિયલ ડાયમંડ. જુઓ, હવે અહીંયા એક બહુ સરસ મજાની વાર્તા આપેલી છે. આ વાર્તામાં તમને જો અહીંયા ચિત્ર જોશો તો તમે જોશો કે અહીંયા જે છે પાણી ભરવા માટે અમુક સ્ત્રીઓ મહિલાઓ જઈ રહી છે કુવા પાસે. અહીંયા તમે જોઈ શકો છો એક વૃદ્ધ દાદી જે છે તેમની પાછળ જઈ રહ્યા છે. એક છોકરો જે છે તે લગભગ એની માતાને મદદ કરી રહ્યો છે, કોઈને મદદ કરી રહ્યો છે તેવું આપણને ચિત્રમાં દેખાઈ રહ્યું છે. અને મહિલાઓ બધી ઊભા ઊભા વાતો કરતી હોય તેવું પણ આપણને દેખાઈ રહ્યું છે. તો ચાલો હવે આપણે વાર્તાને જોઈએ. ધ રિયલ ડાયમંડ અર્થાત ખરો હીરો. One evening, as the birds flew home, four village women went to fetch water from the well. હવે જો એક સાંજની વાત છે, ત્યારે બધા પક્ષીઓ પોતાના ઘર તરફ, ફ્લ્યુ હોમ મતલબ ઘર તરફ પરત ફરતા હતા. ફોર વિલેજ વિમેન વેન્ટ ટુ ફેચ વોટર ફ્રોમ ધ વેલ, મતલબ ચાર મહિલાઓ જે ગામની હતી તે ગઈ હતી. ક્યાં ગઈ? તો કે ફેચ વોટર મતલબ પાણી લેવા માટે. ક્યાંથી? ફ્રોમ ધ વેલ મતલબ કુવામાંથી ચાર ગામની મહિલાઓ જે છે તે પાણી ભરવા કુવે ગઈ. એન એલ્ડરલી વુમન walked with them silently. Elderly woman એટલે વૃદ્ધ મહિલા. Walked એટલે તેમની with them એટલે તેમની સાથે. Walked એટલે ચાલીને ચૂપચાપ શાંત રીતે તેમની સાથે ગઈ. જો કે તેમનો પીછો નતો કરતા, આ વૃદ્ધ મહિલા તેમનો પીછો નતા કરતા પણ તેમની પાછળ ચાલતા હતા તેવું કહેવા માંગે છે. They filled their pots and they started talking about their sons. હવે they મતલબ જે ચાર મહિલાઓ છે, filled મતલબ ભરી લીધું, their pots મતલબ એમના માટલાઓ જે છે, તેમના વાસણો જે છે તે એમને માટલા ભરી લીધા. and they started talking અને તેઓએ વાતો કરવાની શરૂ કરી. about their sons કોના વિશે? તેમના બાળકો વિશે. હવે તેમને તેમના માટલા ભરી લીધા અને તેમના પુત્રો વિશે વાત કરવાની શરૂઆત કરી. ચાલો. The first woman said મતલબ પહેલી મહિલા બોલે છે, My son sings so beautifully that everyone loves his voice. તો પ્રથમ મહિલા શું કહે છે? પહેલી મહિલા એમ કહે છે કે મારો દીકરો તો એટલું સરસ ગીત ગાય છે, એટલી સરસ રીતે ગીતો ગાય છે કે બધા તેનો અવાજને જે છે તે સાંભળવો ખૂબ જ ગમે છે. હવે બીજી મહિલા કહે છે, The second woman said, My son is so strong that people call him Bhim. મતલબ કે મારો જે દીકરો છે એ તો એટલો બધો બળવાન છે, એટલો બધો મજબૂત છે, એટલો બધો સ્ટ્રોંગ છે, that people call him Bhim મતલબ લોકો એને ભીમ કહીને બોલાવે છે. ચાલો હવે ત્રીજી મહિલાની વાત આવી. The third woman said, My son is very smart, he remembers everything he reads. હવે એમ કહે છે ત્રીજી મહિલા કે મારો દીકરો જે છે એ તો ખૂબ જ હોશિયાર છે, બહુ સ્માર્ટ છે, મોબાઈલની જેમ સ્માર્ટ છે. he remembers everything એ જે પણ વાંચે છે તે બધું જ તેને યાદ રહી જાય છે. તો ખરેખર બહુ હોશિયાર કહેવાય. આમાંથી તમારામાંથી પણ છે કોઈ એવું કે જે એક વખત વાંચે ને બધું યાદ રહી જાય? જો કોઈ એવું વિદ્યાર્થી હોય કે જે એક વખત વાંચે ને બધું યાદ રહી જાય તો ખૂબ જ સારું કહેવાય. The fourth woman did not say anything. હવે જે ચોથી મહિલા હતી, બરાબર છે, એને કાંઈ કીધું નહીં કે ભાઈ મારો દીકરો આમ છે કે તેમ છે. એને કોઈ પણ જાતનું કોઈ પણ વાક્ય બોલ્યું નહીં. The second woman asked, ત્યારે બીજી મહિલા હતી, ચાર મહિલામાંથી જે બીજી મહિલા હતી, Don't you want to talk about your son? એને પૂછ્યું, બીજી મહિલા એમ પૂછ્યું. કોને પૂછ્યું? ચોથી મહિલાને પૂછ્યું કે શું તારે તારા પુત્ર વિશે કાંઈ વાત કરવાની નથી થતી? She smiled and said, એને કહ્યું, એને સ્માઇલ એટલે હસતા હસતા અથવા તો સ્મિત આપીને કહ્યું, My son is not strong કે મારો દીકરો જો સ્ટ્રોંગ નથી. એન્ડ સ્ટ્રોંગ મતલબ કહેવાય કે મજબૂત નથી. એન્ડ he does not sing અથવા તો એ સારું ગાતો પણ નથી. ઓર read like yours મતલબ તમારા બાળકની જેમ એ વાંચતો પણ નથી. They started walking back to the village. પછી તે બધી મહિલાઓ જે છે તે ગામ તરફ ચાલવા લાગી. Soon a boy passed by singing beautifully. Soon મતલબ થોડી જ વારમાં એક છોકરો ત્યાંથી પસાર થયો અને બહુ સરસ ગીત ગાતો હતો. સિંગિંગ બ્યુટીફુલી મતલબ સરસ ગીત ગાતો હતો.
ધ ફર્સ્ટ વુમન સેડ, એટલે જે પહેલી મહિલા હતી એને તરત કીધું, શું કીધું ખબર છે? ધેટ ઇઝ માય સન, જો આ મારો દીકરો છે. બટ હી ડીડ નોટ ઇવન લુક એટ હર. પેલી મહિલાએ પોતાના દીકરાને બોલાવ્યો કે જો આ મારો દીકરો છે, પણ એ જે છોકરો જે જતો હતો ગીત ગાતો ગાતો, એ છોકરાએ એની માતા તરફ જોયું નહીં, મતલબ એની માતાને ગણકારી નહીં. ચાલો હવે જોઈએ બીજું. લેટર અ સ્ટ્રોંગ બોય વોક બાય. હવે એક બળવાન છોકરો ત્યાંથી નીકળ્યો. ધ સેકન્ડ વુમન સેડ, એટલે એ તો બીજી મહિલાનો દીકરો હતો, એને કીધું ધેટ્સ માય સન, બટ હી ઓલ્સો ડીડ નોટ નોટિસ હિઝ મધર. હવે જે બીજી મહિલાએ કીધું જો આ મારો દીકરો છે, પણ પેલા બળવાન છોકરાએ તેની માતાને જોઈ નહીં અને એમનેમ ધ્યાનમાં લીધા વગર તે જતો રહ્યો. આફ્ટર અ વાઇલ, મતલબ થોડા સમય પછી, a boy came reciting mantras. હવે એક છોકરો નીકળ્યો કે જે મંત્ર બોલી રહ્યો હતો. The third woman said, એટલે ત્રીજી મહિલાએ તરત કહ્યું that's my son, જુઓ આ મારો દીકરો છે. But he also walked without noticing his mother. પણ આ જે છોકરો હતો, ત્રીજી મહિલાનો છોકરો કે જે મંત્ર બોલતો હતો, એને પણ તેની માતા તરફ ધ્યાન દીધું નહીં અને ચૂપચાપ ચાલ્યો ગયો. જો અહીંયા આપણે શું જોયું કે ચાર મહિલાઓ હતી, ચાર મહિલાઓ એકબીજા સાથે ચર્ચા કરતી હતી. ચર્ચા કરતા કરતા શું થયું, તો કે ચર્ચા કરતા કરતા પાછળ એક ડોશીમા હતા, એ સાંભળતા હતા. એમને શું સાંભળતા હતા, તો કે પહેલી મહિલા કે મારું બાળક જે છે બહુ સારું ગાય છે. બીજા બેને કીધું કે ભાઈ મારો છોકરો છે તે ભીમ જેવો બળવાન છે. ત્રીજાએ કીધું કે મારો છોકરો જે છે તે એને મંત્રો બહુ સારા યાદ રહે છે. પછી ચોથી મહિલાએ તો કંઈ કીધું જ નહીં. કેમ કે એને કીધું કે મારા બાળક તો નથી સારું, મારો દીકરો નથી સારું ગાઈ શકતો, કે નથી બળવાન, કે પછી નથી યાદ રાખી શકતો. એ બહુ સિમ્પલ છે, સાદો છે, બરાબર છે. પછી શું થયું કે ધીરે ધીરે પ્રથમ મહિલાનો દીકરો ત્યાંથી નીકળ્યો, પણ એને પોતાની માતાને ગણકારી નહીં, એની તરફ જોયું પણ નહીં. આવી જ રીતે બીજી અને ત્રીજી મહિલાનો પણ દીકરો ત્યાંથી નીકળ્યો, એને પણ પોતાની માતાને ગણકારી નહીં, કંઈ ધ્યાન દીધું નહીં. હવે જોઈએ ચોથી મહિલાનું. Then another boy was passing by. હવે એક છોકરો ત્યાંથી પસાર થયો. He saw his mother, the fourth woman. હવે એને એની માતાને જોયા, ચોથી મહિલા હતી એ. And took the heavy water pot from her. અને એ છોકરાએ શું કર્યું, એની મમ્મીના માથા ઉપર જે પાણી ભરેલું માટલું હતું, એ માટલું પોતાના હાથમાં લઈ લીધું. The three women were surprised. હવે જે પેલી ત્રણ મહિલાઓ હતી જે પોતાના દીકરાઓની મોટી મોટી કરતી હતી, એ લોકોને ખૂબ જ આશ્ચર્ય થયું. કેમ? એમના છોકરાઓએ તો એમની સામું ના જોયું. આ લોકો વખાણના પોટલા બાંધી બાંધીને થાકી ગયા, પણ એમના છોકરાઓએ એમની સામું જોયું નહીં. ધ એલ્ડરલી વુમન સ્માઇલ્ડ એન્ડ સેડ. હવે જે પાછળ પેલા ડોશીમાં ચાલતા હતા ને, પેલા વૃદ્ધ મહિલા, એ વૃદ્ધ મહિલા હવે સ્મિત આપીને કહે છે, શું કહે છે ખબર છે? This is the real diamond. મતલબ આ જ સાચો હીરો છે. જુઓ તમને શું આવડે છે, શું નથી આવડતું, એ બધી વસ્તુ અલગ થઈ ગઈ. પણ રસ્તામાં તમારા માતા કે પિતા, તમારા પિતા જો ખડ લઈને આવતા હોય, ભારો લઈને આવતા હોય, અને તમે જો તેમની મદદ ના કરો, તો તમે ગમે એટલું ભણેલા હોય, તમને ગમે એટલું આવડતું હોય, તેનો કોઈ અર્થ રહેતો નથી. કારણ કે શિક્ષણનો મૂળ અર્થ તો એ જ થાય છે કે તમે તમારા પરિવારનો સહારો બનો, ટેકો બનો, એમને મજબૂત બનાવો, એવો અર્થ થતો હોય છે. ચાલો હવે આપણે જોઈએ. રાઇટ ઇન ધ બ્લેન્ક્સ who said the following statements in the story. હવે આપણે આ ખાલી જગ્યાઓ ભરવાની છે. આ ખાલી જગ્યાઓમાં આપણે એવું લખવાનું છે કે આ વાક્ય જે છે તે કોણ બોલે છે. My son sings so beautifully that everyone loves his voice. જો ચારમાંથી એક મહિલા બોલે છે. પ્રથમ મહિલા જે છે તે એવું બોલે છે. શું બોલે છે? તો આપણે અહીંયા લખીશું બ્લેન્ક ની અંદર ફર્સ્ટ વુમન, કે પ્રથમ મહિલા એવું બોલે છે કે મારો દીકરો જે છે તે ખૂબ સરસ ગીતો ગાય છે. હવે જોઈએ આગળ. This is the real diamond. જો આ વાક્ય જે છે તે કહાની મતલબ વાર્તાના અંતે છે, અને તે પેલા વૃદ્ધ મહિલા છે ને એ બોલે છે. તો અહીંયા આપણે લખીશું એલ્ડરલી વુમન. ત્રીજું, my son is not strong and he doesn't sing or read like yours. હવે એમ કહે છે કે મારો દીકરો જે છે તે સ્ટ્રોંગ નથી, અને એ તમારા દીકરાની જેમ ગાતો પણ નથી અને વાંચતો પણ નથી. જુઓ આ ચોથી મહિલા જે છે તે આવી વાત કરતી હોય છે, જેનો દીકરો પાછળથી આવીને માટલું લઈને જતો રહે છે. તો અહીંયા લખીશું આપણે ફોર્થ વુમન.
ચોથું, માય સન ઇઝ સો સ્ટ્રોંગ ધેટ પીપલ કોલ હિમ ભીમ. મારો બાળક, મારો દીકરો એટલો બળવાન છે કે લોકો તેને ભીમ કહીને સંબોધે છે અથવા તો બોલાવે છે. કોણ છે એ? બીજી મહિલા, સેકન્ડ વુમન. પાંચમું, માય સન ઇઝ વેરી સ્માર્ટ, હી રિમેમ્બર્સ એવરીથિંગ હી રીડ્સ. હવે અહીંયા એક મહિલા એમ કહે છે, જો પ્રથમ મહિલા આવી ગઈ, બીજી મહિલા આવી ગઈ, ચોથી મહિલા, એટલે વધી કઈ મહિલા? તો ત્રીજી મહિલા વધી. તો ત્રીજી મહિલા એમ કહે છે કે મારો દીકરો જે છે તે બહુ સ્માર્ટ છે અને એક વખત વાંચે ને એને યાદ રહી જાય છે. આવી રીતે આપણે આના જવાબ લખીશું. હવે જોઈએ રીડિંગ. રીડ ધ સ્ટોરી. અફ્રેડ ઓફ રેન, રિયલી? જુઓ, આનું ભાષાંતર પણ આના પછીની સ્લાઇડમાં લખેલું છે. પહેલા આપણે આને સમજી લઈએ. અફ્રેડ ઓફ રેન મતલબ વરસાદથી બીક લાગે છે. રિયલી અર્થાત ખરેખર બીક લાગે છે વરસાદથી. ચાલો જોઈએ. સિદ્ધુ એક્સાઇટેડલી રેન આઉટ ટુ પ્લે ઇન ધ રેન. હવે સિદ્ધુ નામનો એક છોકરો છે, એ જે છે એ ખુશીનો માર્યો બહાર દોડીને જાય છે રમવા માટે. કેમ? કેમ કે વરસાદ શરૂ થઈ ગયો હોય છે. એઝ હી વોઝ એન્જોયિંગ ધ રેન, હી લુક્ડ બેક ટુવર્ડ્સ હોમ. જ્યારે તે વરસાદનો આનંદ લઈ રહ્યો, એન્જોયિંગ મતલબ વરસાદનો આનંદ લઈ રહ્યો હોય છે, ત્યારે તે પાછળ વળીને જોવે છે એના ઘરમાં. તો તે શું જોવે છે? His younger sister, younger મતલબ તેની નાની બહેન, દીપુ was hiding behind the door. તેની નાની બહેન દીપુ જે છે તે દરવાજા પાછળ છુપાયેલી હોય છે. He splashed water towards her and called her. હવે સ્પ્લેશ નો મતલબ શું થાય ખબર છે? કે પાણી આપણા હાથમાં, વરસાદનું પાણી જો આપણા હાથમાં લઈને આપણે કોઈ ઉપર છાંટા ઉડાડીએ ને એને સ્પ્લેશ્ડ કહેવાય. He splashed water towards her. આવી રીતે એના પર પાણી નાખે છે અને એને બોલાવે છે. ચાલો, શું કહીને બોલાવે છે? દીપુ, come on, let us play in the rain. It is so much fun. હવે એમ કે છે કે દીપુ બહાર આવ, come on, બહાર આવ, let's play in the rain. વરસાદમાં ચાલ રમીએ. It's so much fun. અહીંયા ખૂબ જ મજા આવે છે. No ભાઈ, the cloud will fall on me. I will get lost in the cloud. હવે દીપુ કહે છે કે ના ભાઈ, હું બહાર આવીશ તો વાદળ જે છે, ક્લાઉડ એટલે શું થાય? વાદળ જે છે તે મારા ઉપર પડશે અને હું વાદળમાં જે છે તે ખોવાઈ જઈશ. આઈ વિલ ગેટ લોસ્ટ મતલબ ખોવાઈ જઈશ. શેમાં? તો કે વાદળની અંદર. હવે જે છે સિદ્ધુ કહે છે, ઓ રિયલી, કમ આઉટસાઇડ. હવે સિદ્ધુ એમ કહે છે કે શું ખરેખર? ચલ બહાર આવતી રે. લુક, આઈ એમ હિયર, આઈ વિલ કેચ ધ ક્લાઉડ, આઈ વોન્ટ લેટ ઇટ ફોલ ઓન યુ. હવે એમ કહે છે સિદ્ધુ, એનો ભાઈ એમ કહે છે કે જો હું અહીંયા જ છું, હું વાદળને પકડી લઈશ. આઈ વિલ કેચ ધ ક્લાઉડ મતલબ હું વાદળને પકડી લઈશ. જો તારા ઉપર વાદળ પડવા આવશે તો વાદળને હું પકડી લઈશ. આઈ વોન્ટ લેટ યુ ફોલ ઓન યુ મતલબ આઈ વોન્ટ લેટ ઇટ ફોલ મતલબ વાદળને હું તારા ઉપર પડવા દઈશ નહીં. ભાઈ, યુ આર લાઇંગ. હવે એમ કહે છે, દીપુ એમ કહે છે કે ભાઈ તમે ખોટું બોલો છો. યોર હેન્ડ્સ આર ટુ સ્મોલ. તમારા હાથ તો બહુ જ નાના છે. હાઉ વિલ યુ કેચ ધ ક્લાઉડ. તમે વાદળને કઈ રીતે પકડી શકશો? દીપુ આસ્ક્ડ કન્ફ્યુઝિંગલી. હવે દીપુ કન્ફ્યુઝ થઈ ગઈ. તો કન્ફ્યુઝ થઈને પૂછે છે કે મારો ભાઈ તો નાનો એવો છે, એના હાથ પણ નાના છે, તો વાદળને કઈ રીતે પકડી શકે? વાદળ તો કેવડું મોટું હોય છે. હવે જુઓ, અહીંયા એક ચિત્ર આપેલું છે, સરસ મજાનું ચિત્ર આપેલું છે. તમે જોઈ શકો છો અહીંયા કૃષ્ણ ભગવાન જે છે તે પોતાની ટચલી આંગળી ઉપર આ ગોવર્ધન પર્વત ઉપાડી રહ્યા છે. કેમ ઉઠાવી રહ્યા છે? કેમ કે વરસાદ ખૂબ વરસી રહ્યો છે અને બધા ગ્રામવાસીઓને બહુ વરસાદ હોવાના લીધે બધી જગ્યાએ પાણી પાણી થઈ જાય છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ જે ત્યારે બાળક જ હતા તે પોતાની ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વતને ઉપાડી લે છે અને આખું ગામ જે છે તે પર્વત નીચે આવી જાય છે અને ભગવાન શ્રી કૃષ્ણ પાસે 7 થી 8 દિવસ પૂરતા રહે છે. અર્થાત જ્યાં સુધી વરસાદ બંધ નથી થતો ત્યાં સુધી તે લોકો અહીંયા રહેતા હોય છે. હવે આ જ વાર્તા આવશે. આ જો આ એ જ વાર્તાનું ગુજરાતી કરેલ છે. જે પણ વિદ્યાર્થી મિત્રોને ન સમજાય તે આરામથી આ વાર્તાનું ગુજરાતી વાંચી શકે છે અને ભાષાંતર કરીને પણ સમજી શકે છે. ચાલો હવે બીજો એનો આગળનો ભાગ જોઈએ. સિદ્ધુ સેડ, ડોન્ટ યુ રિમેમ્બર our grandma told a story from શ્રીમદ ભાગવત yesterday. જો હવે સિદ્ધુએ કહ્યું ડોન્ટ યુ રિમેમ્બર મતલબ તને યાદ નથી? our grandma told the story. આપણા દાદીમાએ
કાલે એક વાર્તા કહી હતી. શું વાર્તા શેમાંથી કીધી હતી? તો કે શ્રીમદ ભાગવત. તો આ કૃષ્ણ ભગવાનની જે ગોવર્ધન પર્વત ઉપાડવા વાળી જે કથા જે છે તે શ્રીમદ ભાગવતમાં લખેલી છે. ગોડ કૃષ્ણ લિફ્ટેડ હ્યુજ માઉન્ટેન. ભગવાન કૃષ્ણએ હ્યુજ મતલબ બહુ જ મોટો પર્વત ઉપાડ્યો હતો. એ પર્વત શું હતો? ગોવર્ધન નામ હતું. ઓન હિઝ લિટલ ફિંગર, એની ટચલી આંગળીમાં તે ઉપાડ્યો હતો. I too will raise my hand just like him and catch the cloud. હવે સીધું એમ કે છે હું પણ મારા હાથને એવી રીતે ઊંચો કરીશ અને વાદળને પકડી લઈશ. How can I let anything happen to my dear little sister? હવે સીધું એમ કે છે કે હું અહીંયા છું તો મારી નાની બેનને થોડું કાંઈ થવા દઉં. હું તેને કાંઈ જ થવા દઈશ નહીં. ચાલો હવે આગળ જોઈએ. He is the almighty God, but your hands are too small. હવે જો અહીંયા શું કહે છે ખબર છે? અહીંયા એમ કહે છે કે દીપુ એમ કહે છે almighty મતલબ ભગવાન તો સર્વશક્તિમાન છે, હે ને? પણ તારા હાથ તો જે છે તે ખૂબ જ નાના છે. Oh, didn't you tie me a Rakhi? Look, the power of Rakhi has come into my hands. હવે જો સીધું એમ કહે છે ઓ શું તે મને રાખડી નથી બાંધી રક્ષાબંધનના દિવસે? હવે એ રાખડીનો પાવર જે છે તેની શક્તિ જે છે તે મારા હાથમાં આવી ગઈ છે. I can protect you from the falling clouds. મતલબ હું તને જે વાદળ પડતું હશે એનાથી તને બચાવી લઈશ. કેમ બચાવી લઈશ? મારા હાથ પર તે રાખડી બાંધી છે અને એ રાખડીની શક્તિ એટલી બધી હોય છે કે એ કોઈ પણ વસ્તુનો સામનો કરી શકે છે. દીપુ સેડ યસ ભાઈ યુ આર રાઈટ. હવે દીપુ કહે છે કે હા ભાઈ તમે સાચા છો. સિદ્ધુ સેઝ સો નાવ કમ આઉટસાઇડ. જો અહીંયા ઈ ની ભૂલ છે, ઈ એક લખવાનો થશે. કમ આઉટસાઇડ એન્ડ લેટ અસ પ્લે ઇન ધ રેન. હવે સિદ્ધુ કહે છે ચાલો હવે બહાર આવી જા અને આપણે વરસાદમાં રમીએ. સેઇંગ ધીસ he went inside and pulled Deepu outside in the rain. આટલું કહીને સિદ્ધુ ઘરમાં ગયો. he went inside, he મતલબ સિદ્ધુ ઘરમાં ગયો and pulled દીપુને ખેંચી બહાર વરસાદમાં રમવા માટે. She stood there. હવે દીપુ ત્યાં ઊભી રહી. a little scared for a while. થોડી વાર માટે ડરી રહી હતી. and then started playing with her brother. અને એ ધીરે ધીરે એનો ડર જતો રહ્યો અને તેણી તેના ભાઈ સાથે રમવા લાગી વરસાદની અંદર. she was not afraid of rain. હવે તેને વરસાદનો ડર રહ્યો નથી. Find out the correct sentences from the pairs and write them. હવે જો આપણે આજે અહીંયા આપેલા છે બે વાક્ય આપ્યા છે a b a b a b. હવે આની અંદરથી સાચું વાક્ય કયું છે ને એ આપણે અહીંયા લખવાનું છે. ચાલો પેલું વાક્ય વાંચીએ. દીપુ વોઝ સિદ્ધુ's younger sister. હવે જો આનું ભાષાંતર આપણે કરીશું તો શું કહેવાય કે દીપુ જે છે તે સિદ્ધુની નાની બહેન હતી. સાચી વાત છે. બીજું વાક્ય શું છે? ચલો પહેલું જ સાચું થઈ ગયું તો બીજું જોવાની જરૂર નથી, પણ બીજું પણ આપણે વાંચી લઈએ. દીપુ એન્ડ સિદ્ધુ આર કઝિન્સ. કઝિન્સ મતલબ પિતરાઈ ભાઈ બહેન હતા? ના, એ લોકો પિતરાઈ મતલબ શું થાય ખબર છે? કાકાના બાપાના જે છોકરા હોય ને પિતરાઈ ભાઈ બહેન કહેવાય. અહીંયા પિતરાઈ ભાઈ બહેન છે નહીં. તો પેલું વાક્ય સાચું આવશે તો આપણે એને અહીંયા ખાલી જગ્યામાં લખી દઈશું દીપુ વોઝ સિદ્ધુ's younger sister. બીજું એ સિદ્ધુ ઇઝ અફ્રેડ ઓફ ક્લાઉડ્સ. બી દીપુ ઇઝ અફ્રેડ ઓફ ક્લાઉડ્સ. ચલો અફ્રેડ મતલબ બીવું. ક્લાઉડ્સ થી કોણ બીતું હતું? દીપુ કે સિદ્ધુ? હકીકતમાં જોવા જઈએ તો આપણને દીપુની ખબર છે. સિદ્ધુ તો વરસાદમાં નહાતો હતો. સો દીપુ ઇઝ અફ્રેડ ઓફ ક્લાઉડ્સ. ત્રીજું ગ્રેન્ડમા ટોલ્ડ અ સ્ટોરી ઓફ શ્રીમદ ભાગવત યસ્ટરડે. ચલો ગ્રેન્ડમા એ ગઈકાલે મતલબ દાદીમાએ ગઈકાલે શ્રીમદ ભાગવત માંથી એક વાર્તા કીધી હતી. સાચું આ જ છે. બીજામાં જોઈ લઈએ શું આપ્યું છે. બીજામાં જો રામાયણ આપી છે. રામાયણનો ક્યાંય ઉલ્લેખ થયો છે નહીં. શ્રીમદ ભાગવતનો ઉલ્લેખ થયેલો છે. તો આપણે અહીંયા લખીશું શ્રીમદ ભાગવત. તો એ જે છે તે સાચું છે. ચાલો હવે જોઈએ ચોથું. એ સિદ્ધુ લિફ્ટેડ હ્યુજ માઉન્ટેન ઓન હિઝ ફિંગર. શું સિદ્ધુએ મોટો પહાડ પોતાના પર્વત જે છે પોતાના હાથ આંગળી ઉપર ઉઠાવી લીધો હતો? ના ભાઈ, સિદ્ધુએ નથી ઉપાડ્યો. એ તો ખાલી વાત કરતા હતા. ઉપાડ્યો હતો કોને એ પર્વત? ગોડ કૃષ્ણ લિફ્ટેડ હ્યુજ માઉન્ટેન. ભગવાન કૃષ્ણએ બહુ મોટો પર્વત ઉપાડ્યો હતો. ધ ગોવર્ધન ઓન હિઝ ફિંગર. ગોવર્ધન પર્વતને પોતાની આંગળી ઉપર ઉપાડેલો હતો. તો અહીંયા લખીશું બી
God Krishna lifted a huge mountain, the Govardhan, on his finger. પાંચમું A. Sidhu is talking about power of Rakhi. B. દીપુ is talking about power of Rakhi. ના, power of Rakhi મતલબ રાખડીની શક્તિ વિશે અહીંયા જો કોઈ વાત કરી રહ્યું હોય છે તો સિદ્ધુ વાત કરી રહ્યો છે. તો સાચો જવાબ આવશે A. સિદ્ધુ is talking about the power of Rakhi. સાચો જવાબ આ આવશે. ચાલો હવે આપણે પ્રશ્ન જવાબ જોઈએ. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. 1. સિદ્ધુ ઇઝ વોટ ઇઝ સિદ્ધુ આસ્કિંગ દીપુ ટુ ડુ? તો હવે સિદ્ધુ જે છે તે કંઈક દીપુને કહેવા માટે કહી રહ્યો છે. શું કહી રહ્યો છે? તમે વાર્તાને વ્યવસ્થિત રીતે યાદ કરશો તો આપણને સમજાશે. એમ કહે છે કે ભાઈ વરસાદમાં રમવા આવો, મજા આવશે. યસ, સિદ્ધુ ઇઝ આસ્કિંગ દીપુ ટુ કમ આઉટસાઇડ એન્ડ પ્લે ઇન ધ રેન. વરસાદમાં રમવા આવવાનું કહી રહ્યો છે. બીજું, ડીડ સિદ્ધુ પ્રોમિસ ટુ સેવ દીપુ? શું સિદ્ધુએ એવું કઈ પ્રોમિસ કરેલું, વચન આપેલું? કોને? દીપુને, કે હું તને બચાવીશ. હા, આપેલું કે જો વાદળ પડશે તો હું તને બચાવીશ. યસ, સિદ્ધુ પ્રોમિસ ટુ કેચ ધ ક્લાઉડ એન્ડ સેવ દીપુ. સિદ્ધુએ વચન આપેલું કે જો વાદળ પડશે તો હું તે વાદળને પકડી લઈશ અને તને બચાવી લઈશ. ત્રીજું, વિચ ગેમ ડુ યુ પ્લે વિથ યોર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ? જુઓ, અહીંયા જે છે તમારે એક જવાબ આપવાનો છે કે તમે તમારા ભાઈઓ અને બહેનો સાથે કઈ રમત રમતા હોય છો ઘરે. તો યુ કેન રાઇટ યોર ઓન આન્સર. તમારે તમારો જવાબ તમારી રીતે જ આ લખવાનો છે. કેમ કે તમે કઈ રમત રમતા હોય મને કઈ રીતે ખબર હોય? જે રમત તમે રમતા હોય તેનો જવાબ તમારે અહીંયા લખવાનો છે. ચોથું, ડુ ધ ક્લાઉડ્સ ફોલ ઓન અસ? ખરેખર જો તમે વિચાર કરજો, ક્યારેક બહુ અત્યારે જો ચોમાસું ચાલુ છે, તમે જોવો છો ક્યારેક વાદળ તમારી ઉપર આવીને પડ્યા એમ? નો, ધ ક્લાઉડ્સ ડુ નોટ ફોલ ઓન અસ. વાદળો આપણી ઉપર આવીને પડતા નથી. હા, જે લોકો બહુ પહાડી એરિયામાં રહેતા હોય છે તો વાદળ ત્યાં પડતા તો વાદળ ત્યાં પણ નથી હોતા, પણ તેમના પહાડ સાથે ટકરાઈને વાદળ આગળ વધતા હોય છે. પાંચમું, વોટ ડીડ ધ ગોડ કૃષ્ણા લિફ્ટ? ભગવાન કૃષ્ણએ શું ઉપાડ્યું હતું? ગોવર્ધન પર્વત. ગોડ કૃષ્ણા લિફ્ટેડ ધ ગોવર્ધન માઉન્ટેન. એમણે ભગવાન કૃષ્ણએ ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો. રીડ ધ સ્ટોરી માય રિયલ કમ્પેનિયન. હવે જુઓ, આપણે ફરીથી એક વાર્તા જોઈશું. વાર્તાનું નામ શું છે? માય રિયલ કમ્પેનિયન, અર્થાત મારો સાચો સાથી અથવા તો મિત્ર. કમ્પેનિયન એટલે શું થાય? સાથી. A new school building was constructed in a village named સીતાપુર. હવે એક ગામ હતું, એ ગામનું નામ હતું સીતાપુર. ત્યાં સીતાપુરમાં એક નવું સ્કૂલ બિલ્ડિંગ મતલબ સ્કૂલનું બિલ્ડિંગ મકાન બનાવવામાં આવતું હતું. કન્સ્ટ્રક્ટેડ મતલબ બનાવવું, નિર્માણ કરવું, બાંધકામ કરવું. ઇટ વોઝ રિયલી અ નાઇસ સ્કૂલ. એ ખરેખર એક સારી શાળા હતી. જેમ તમારી શાળા કેમ ખૂબ સરસ છે, એમ અહીંયા પણ આજે છે એક ખૂબ સરસ શાળા હતી. A teacher, Mr. Anand Patel, was transferred to that school. હવે એક શિક્ષક જેમનું નામ આનંદ પટેલ હતું. જો મિસ્ટર નો અર્થ આપણે શ્રીમાન અથવા તો શ્રી તરીકે કહીશું. હવે જે આનંદ પટેલ હતા, શ્રી આનંદ પટેલ, એમની બદલી થઈ ગઈ. ક્યાં બદલી થઈ? એ શાળામાં એમની બદલી થઈ ગઈ. He was loving, caring and enthusiastic man. હવે જે શ્રી આનંદ હતા તે કેવા હતા? ખૂબ જ પ્રેમાળ હતા, વિદ્યાર્થીઓની કાળજી કરતા હતા અને ઉત્સાહી વ્યક્તિ હતા. જ્યારે પણ વર્ગખંડમાં શિક્ષક કંઈક નવું શીખવવા માટે આવે છે ત્યારે તમે બધા કેવા ઉત્સાહી હોય છો? તેવી રીતે અહીંયા શ્રી આનંદ પણ ખૂબ જ ઉત્સાહી હતા. He took motherly care of students. તેઓ માતાની જેમ, જેમ તમારા ઘરમાં તમારું ધ્યાન તમારી માતા વ્યવસ્થિત રીતે રાખતા હોય છે તેવી જ રીતે માતાની જેમ તે દરેક વિદ્યાર્થીઓની કાળજી અથવા તો કેર કરતા હતા. There was a boy named Nayan in that village. હવે there was a boy named Nayan. હવે ત્યાં એક છોકરો હતો જેનું નામ નયન હતું. એ ગામની વાત છે. સીતાપુર ગામમાં એક છોકરો હતો જેનું નામ નયન હતું. He was 10 years old. એ 10 વર્ષનો છોકરો હતો. He didn't like to study. એને ભણવું જરા પણ ગમતું નહીં. તમે લોકો જો કેવા સરસ રોજે શાળાએ આવો છો અને ભણો છો, પણ અહીંયા નયન છે એને ભણવામાં જરા પણ રસ હતો નહીં. He liked to play all the day. એને આખો દિવસ ખાલી રમવું જ ગમતું હતું, ભણવું ગમતું હતું નહીં. જો શાળામાં પણ આપણે રમતા હોઈએ છીએ,
પણ અહીંયા નયનને જે છે તે શાળામાં જઈને રમવું નહીં, ઘરની આસપાસ રમવું વધારે ગમતું. કેમ? કેમ કે શાળામાં તો એક કે બે પીરિયડ જ રમત ગમતના હોય છે, પછી તો ભણવાના પણ પીરિયડ હોય છે અને આપણે ભણવું પણ પડે છે. પણ અહીંયા ઘરની આસપાસ તમને કોઈ ભણાવતું નથી. સ્ટેઇંગ ફોર 5 hours એટ સ્કૂલ વોઝ નોટ હીઝ કપ ઓફ ટી. જો હવે સ્ટેઇંગ ફોર 5 hours મતલબ 5 કલાક સુધી સ્કૂલમાં રહેવું, વોઝ નોટ હીઝ કપ ઓફ ટી. હીઝ કપ ઓફ ટી જો આ છે ને, આને ફ્રેઝ કહેવાય છે. શું કહેવાય છે? ફ્રેઝ. કપ ઓફ ટી મતલબ તેના માટે શક્ય નતું. શું શક્ય નતું? કે શાળામાં 5 કલાક બેસી રહેવું તેના માટે શક્ય હતું નહીં. આપણે ઘણાને આવી રીતે જો ધીસ ઇઝ નોટ યોર કપ ઓફ ટી આપણે એવી રીતે વાત કરતા હોઈએ છીએ, મતલબ આ તારા કપની ચા નથી. તારા કપની ચા નથી એવું ન થાય. આનો અર્થ એવો થાય કે આ તારા માટે શક્ય છે નહીં. સો હી રેરલી વેન્ટ ટુ ધ સ્કૂલ. તેથી તે ક્યારેક જ, રેરલી એટલે ક્યારેક જ, બહુ ઓછી વખત શાળાએ જતો હતો. મિસ્ટર આનંદ ડિસાઇડેડ ટુ એજ્યુકેટ ઓલ ધ ચિલ્ડ્રન ઓફ ધ વિલેજ. હવે જે નવા શિક્ષક આવ્યા છે શ્રી આનંદ, એમને નક્કી કર્યું, ડિસાઇડેડ ટુ નક્કી કર્યું, એજ્યુકેટ ઓલ ધ ચિલ્ડ્રન ઓફ ધ વિલેજ, ગામના બધા વિદ્યાર્થીઓને ભણાવવાનું નક્કી કર્યું. સો હી નોટિસ્ડ નયન્સ એબ્સન્સ એન્ડ ડિસાઇડેડ ટુ મીટ હિમ. તેથી એમને નોટિસ કર્યું મતલબ એમના ધ્યાનમાં આવ્યું. શું ધ્યાનમાં આવ્યું? નયન એબ્સન્ટ મતલબ નયન જે ગેરહાજર રહે છે એ એમના ધ્યાનમાં આવ્યું. એન્ડ ડિસાઇડેડ ટુ મીટ હિમ, અને અંતે એમને નક્કી કર્યું, ડિસાઇડેડ મતલબ નક્કી કરવું, ટુ મીટ મળવાનું. કોને? હિમ મતલબ નયનને મળવાનું નક્કી કર્યું. વન્સ હી વિઝિટેડ નયન્સ હોમ. એક વખત તેને નયનના ઘરની મુલાકાત લીધી. He asked his parents about his absence. હવે એ મતલબ અહીંયા જે શ્રી આનંદ છે એમને પૂછ્યું. કોને પૂછ્યું? તો કે નયનના મમ્મી પપ્પાને, પેરેન્ટ્સ ને પૂછ્યું કે એ શા માટે આટલો બધો એબસન્ટ રહે છે, ગેરહાજર રહે છે. They told everything about his dislikes for study. હવે એમને કીધું, અને નયનના મમ્મી પપ્પા એવો જવાબ આપ્યો, એને બધું કીધું નયન વિશે. કોને કીધું? મિસ્ટર આનંદને કીધું, શ્રી આનંદને કીધું કે ભાઈ એને છે ને ખરેખર ભણવા પ્રત્યે અણગમો છે. ડિસલાઇક મતલબ શું? અણગમો છે. એને ભણવામાં અરુચિ છે, એને જરાય શીખવામાં રસ છે નહીં. સો ધ ટીચર રિટર્ન્ડ સેડલી. હવે શિક્ષક જે છે, જે શ્રી આનંદ જે છે તે પાછા ફરી ગયા, પણ ઉદાસ થઈને પાછા ફરી ગયા. કેમ કે તે નયનને મનાવી શક્યા નહીં. શેના માટે ન મનાવી શક્યા? શાળામાં પરત આવવા માટે મનાવી શક્યા નહીં. નેક્સ્ટ ડે he decided to make greater efforts. હવે બીજે દિવસે શ્રી આનંદે વિચાર કર્યો કે મારે થોડોક વધારે પ્રયત્ન કરવો જોઈએ. he went to his home again. મિસ્ટર આનંદ જે છે, શ્રી આનંદ ફરીથી તેના ઘરે ગયા. કોના ઘરે? નયનના ઘરે ગયા. નયન greeted him. નયને તેમને શું કહેવાય? તેમનું અભિવાદન કર્યું. અભિવાદન એટલે શું? આપણા ઘરે કોઈ પણ આવે તો આપણે જય શ્રી કૃષ્ણ કરતા હોઈએ છીએ ને, તેવી રીતે નયને પણ તેમનું અભિવાદન કર્યું. મિસ્ટર આનંદ, લેટ્સ ગો ટુ સ્કૂલ નયન. હવે અહીંયા જે શ્રી આનંદ છે એ બોલે છે. જો આનો મતલબ શું થાય ખબર છે? જો આને ઇંગ્લિશમાં કઈ રીતે વાંચવાનું, ધ્યાનથી સાંભળજો. મિસ્ટર આનંદ સેઝ લેટ્સ ગો ટુ સ્કૂલ નયન. આને ડોટ બે છે, એને શું વાંચવાનું? સેઝ મતલબ કહ્યું. મિસ્ટર આનંદ મતલબ શ્રી આનંદે કહ્યું, નયન ચાલ સ્કૂલે તારે આવવાનું છે. નયન સેડ, નો સર, આઈ ડોન્ટ લાઈક ટુ ગો ધેર. હવે નયન કહે છે, ના સાહેબ, મને શાળાએ આવવું ગમતું નથી. હવે શ્રી આનંદ ફરીથી પૂછે છે, કહે છે, સી યુ વિલ એન્જોય ગેમ્સ એન્ડ સોંગ્સ વિથ યોર ફ્રેન્ડ્સ. જો નયન, શાળાએ તું આવીશ તો ત્યાં તને રમત ગમતનો પણ આનંદ મળશે અને તારા મિત્રો સાથે ગીતો પણ તને ગાવા મળશે. યુ વિલ લર્ન ન્યુ થિંગ્સ. તને ઘણી નવી વસ્તુઓ પણ શાળાએ શીખવા મળશે. જો હવે નયન શું જવાબ આપે છે? નયન સેઝ, નો નો નો, આઈ વિલ નોટ કમ. હી રેન ઇનસાઇડ હિઝ હોમ. હવે જો નયન એવો જવાબ આપે છે કે ના ના ના, હું નહીં આવું. અને આવું કહીને તે દોડીને ઘરની અંદર ભાગી ગયો. કેમ ભાગી ગયો? હવે ઘરની અંદર ના ભાગે તેને કદાચ એમ હોય મને પરાણે ઉપાડીને લઈ જાય તો, મને તેડીને લઈ જશે તો જબરદસ્તી કરીને, પણ એવું કર્યું ને, એથી તે એની બીકથી તે ઘરની અંદર નાસી ગયો. મિસ્ટર આનંદ વેન્ટ ટુ ધ સ્કૂલ અલોન. ફરીથી શ્રી આનંદ શાળાએ એકલા ગયા. Then it was Mr. Anand's routine work to call
Nayan for school, and Nayan was denying and making excuses. Then it was મતલબ પછી જે છે શ્રી આનંદનું એક રૂટીન એટલે શું છે, રોજનું કામ બની ગયું. રોજનું કામ શું બની ગયું કે નયનને બોલાવવાનો, શાળાએ જતી વખતે જ્યારે શ્રી આનંદ શાળાએ જાય ને ત્યારે નયનને બોલાવતા જાય, અને નયનનું ત્યારે એક જ કામ હતું રોજનું, એ ડિનાય કરે. ડિનાય મતલબ ના પાડે. શું ના પાડે કે મારે આવવું નથી, અને એ આવવા માટેના મેકિંગ એક્સક્યુઝિસ મતલબ અમુક કારણો બતાવે કે આ કારણથી નથી આવવું ને તે કારણથી નથી આવવું, બહાના બતાવે. એક્સક્યુઝિસ મતલબ બહાના બતાવે. આવી રીતે નયન ટાળતો. After some days, Mr. Anand started playing with Nayan at Nayan's home after the school hours. હવે થોડા દિવસો પછી શ્રી આનંદે રમવાની શરૂઆત કરી નયન સાથે. કઈ જગ્યાએ? નયનના ઘરે જ તે રમવા જતા હતા. ક્યારે રમવા જતા હતા? આફ્ટર ધ સ્કૂલ અવર્સ, મતલબ શાળા પૂરા થયા, શાળાના કલાકો પૂરા થઈ જાય, સાંજે 5 વાગે શાળા છૂટી જાય પછી મિસ્ટર આનંદ નયનના ઘરે રમવા માટે જતા હતા નયનની સાથે. નયન ઓલ્સો લાઈક ટુ પ્લે વિથ હિમ. નયનને પણ ખૂબ જ ગમતું શ્રી આનંદ સાથે રમવું. their games went on for few days. હવે એમની જે આ રમત છે તે ઘણા દિવસો સુધી ચાલી. then Mr. Anand started telling interesting stories. પછી શ્રી આનંદે શું શરૂઆત કરી? રસપ્રદ વાર્તાઓ કહેવાની શરૂઆત કરી. and asking puzzles, અને ઉકાણાઓ પણ પૂછવાની શરૂઆત કરી. નયન ફાઉન્ડ અ રિયલ ફ્રેન્ડ ઇન મિસ્ટર આનંદ. જુઓ, હવે નયન જે છે ને એને એક સાચા મિત્રની તલાશ હતી. હવે એને શ્રી આનંદની અંદર પોતાનો સાચો મિત્ર દેખાય છે. The bonding became stronger day by day. હવે જો દિવસ જેમ જેમ પસાર થતા ગયા, ડે બાય ડે મતલબ એક દિવસ પછી બીજો દિવસ પછી ત્રીજો દિવસ, આવી રીતે જેમ જેમ દિવસો પસાર થતા ગયા તો તેમની વચ્ચેની જે કહેવાય ને કે સંબંધ હતો એ મજબૂત થતો ગયો. Thus, Mr. Anand tried to teach him numbers and reading playway method. હવે શ્રી આનંદે શું ચાલુ કર્યું? એને સંખ્યાઓ ભણાવવાની શરૂઆત કરી, અને ધીરે ધીરે તેને પ્લેવે મેથડ, પ્લેવે મતલબ રમતા રમતા વાંચન કરાવવું. રીડિંગ બાય પ્લેવે મેથડ મતલબ રમતા રમતા વાંચન કરાવવું. તમે જુઓ, નાના છોકરાઓને જોયા હોય તો તમારા ઘરમાં તમારા મમ્મી જયારે એને જમાડતા હોય ને તો રમાડતા 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 ધીરે ધીરે એ લોકોને ખવડાવી દે. એ લોકો રમત કરતા હોઈએ છે ને સાથે સાથે પોતાનું ભોજન પણ ગ્રહણ કરતા હોય છે. એવી જ રીતે શ્રી આનંદે અહીંયા વાંચતા પણ નયનને શીખવાડ્યું. નયન લાઈક ધીસ, અને આ જ વસ્તુ નયનને ખૂબ જ પસંદ પડે છે. આફ્ટર 2 months, નયન started to come to the school with Mr. Anand and enjoyed learning. હવે થોડા 2 મહિનાઓ પછી નયને પણ શાળાએ જવાની શરૂઆત કરી, પણ હવે તે કોની સાથે જાય છે? તે શ્રી આનંદ સાથે જાય છે, અને ભણવામાં તેને ખૂબ જ આનંદ આવે છે. they became companions to each other. ના હવે જે છે તે એકબીજાના સાથી બની ગયા છે. કમ્પેનિયન્સ મતલબ સાથી બની ગયા છે. one day, Nayan was waiting for his companion to go to school, but he didn't come. હવે એક દિવસ કેવું થયું ખબર છે? નયન પોતાના સાથીની રાહ જોતો હતો, કેમ કે નયનને શાળાએ જવું હતું, અને નયન જે રોજે છે પોતાના સાથી શ્રી આનંદ સાથે શાળાએ જતો હતો. હવે તે તેમની રાહ જોતો હતો, પણ શ્રી આનંદ ત્યાં આવ્યા નહીં. નયન વેન્ટ અલોન ટુ ધ સ્કૂલ. પછી નયન એકલો જ શાળાએ ગયો. This is the first time he went to the school alone. હવે જો આટલી ઉંમરની અંદર નયન માટે પહેલી વખત એવું હતું કે શાળાએ નયન એકલો ગયો. During recess, he came to know that his companion was ill. હવે રિસેસ દરમિયાન, ડ્યુરિંગ રિસેસ એટલે જે જ્યારે ભોજન માટેનો જે સમય હોય છે, આપણે રિસેસ પડે છે ત્યારે ત્યારે એને જોયું કે ભાઈ એને જાણવા એવું મળ્યું કે તેના સાથી જે છે શ્રી આનંદ તે બહુ બીમાર છે. his eyes filled with tears. હવે એની આંખમાં આંસુ આવી ગયા. કોની? નયનની. he rushed to Mr. Anand's home. હવે રસ્ટ મતલબ કે દોડીને મિસ્ટર આનંદ એટલે કે શ્રી આનંદના ઘરે ગયો. there was no one in Mr. Anand's family to take care of to take his care. તો
હવે જે શ્રી આનંદ હતા એ એકલા જ હતા, એના ઘરે કોઈ પણ નહોતું, એમના કોઈ પરિવારના સભ્ય પણ નહોતા એમનું ધ્યાન રાખવા માટે. આપણને ખબર છે શ્રી આનંદ બીમાર હતા, પણ તેમનું ધ્યાન રાખવા માટે ત્યાં કોઈ પણ વ્યક્તિ હતું નહીં. હી વોઝ અલોન, તેઓ ખાલી એકલા જ હતા. નયન કોલ્ડ ધ ડોક્ટર ફોર હિઝ કમ્પેનિયન. હવે નયને શું કર્યું? ડોક્ટર બોલાવ્યા. કોલ્ડ મતલબ શું છે? બોલાવવા. ડોક્ટરને બોલાવ્યા એના સાથી માટે. સાથી કોણ છે અહીંયા? શ્રી આનંદ. એન્ડ ટુક હિઝ કેર લાઈક અ ફેમિલી મેમ્બર. અને નયને જે છે તે શ્રી આનંદની એક પરિવારના સભ્ય તરીકે તેની સંભાળ રાખી. આફ્ટર 5 days મિસ્ટર આનંદ ગોટ વેલ. 5 દિવસ સતત નયને ધ્યાન રાખ્યું આનંદ સરનું. હવે 5 દિવસ પછી આનંદ સાહેબની તબિયત જે છે તે સારી થઈ ગઈ. ગોટ વેલ મતલબ તે સ્વસ્થ થઈ ગયા. he was able to go to school now. હવે જે શ્રી આનંદ છે તે શાળાએ જવા માટે તૈયાર છે, મતલબ શાળાએ જઈ શકે છે. he thanked Nayan with tears of happiness in his eyes. હવે એને નયનનો આભાર માન્યો. કોને? શ્રી આનંદે. કેમ આભાર માન્યો? કેમ કે નયને એમની ખૂબ સેવા કરી, અને આભાર માનતી વખતે શ્રી આનંદની આંખોમાં આંસુ આવી ગયા હતા. નયન bowed down and touched Mr. Anand's feet. હવે નયને નમીને ઝૂકીને એને શ્રી આનંદના પગે પડ્યા. આપણે પગે લાગીએ ને, મોટા કોઈ વડીલ હોય એમ, તો એમ અહીંયા નયને જે છે તે પગે લાગે છે આનંદને. he said, you are my real companion. how can I leave you alone? હવે એમ કહે છે કે તમે ખરેખર મારા સાચા મિત્ર છો, સાચા સાથી છો, તો હું તમને કઈ રીતે એકલા છોડી શકું? મિસ્ટર આનંદ વોઝ વેરી હેપી એન્ડ સરપ્રાઇઝ. હવે મિસ્ટર આનંદ જે છે તે ખૂબ જ ખુશ અને સરપ્રાઇઝ હતા. જુઓ, હવે અહીંયા અમુક શબ્દ જે છે તે વિચારવા જેવા છે. શ્રી આનંદ ઘરમાં તેની સંભાળ લેવા માટે કોઈ ન હતું, તે એકલો હતો. નયને ડોક્ટરને બોલાવ્યો અને પરિવારના સભ્યની જેમ જ આવશે, જેવી જ રીતે સંભાળ લીધી. 5 દિવસ પછી શ્રી આનંદ બરાબર થયા. બરાબરનો અર્થ અહીંયા થશે સાજા. બરાબરનો અર્થ થશે સાજા થઈ ગયા, સાજા થયા. હવે તે શાળાએ જઈ શકતા હતા. તેમણે ખુશીના આંસુઓ સાથે નયનનો આભાર માન્યો. નયને નમન કરી આનંદ શ્રી આનંદને આવશે ને પગે ધાર્યા નહીં આવે, લાગ્યો, પગે લાગ્યો. તેણે કહ્યું, તમે મારા સાચા સાથીદાર છો, હું તમારું એકલુંપણું નહીં આવે, એકલાપણું કેમ સહન કરું? શ્રી આનંદ ખૂબ ખુશ થયા અને આશ્ચર્યચકિત થયા. ચાલો હવે આપણે આગળ જોઈએ. જુઓ, આ પ્રશ્ન જવાબ છે. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. હવે આપણે આગળ જે સાથી વિશેની, સાચા સાથી વિશે, રિયલ કમ્પેનિયનની વાર્તા જે જોઈએ એના ઉપરથી આપણે પ્રશ્નના જવાબ આપવાના છે. ચાલો જોઈએ પ્રથમ પ્રશ્ન. વાય ડીડ નયન નોટ લાઈક ટુ ગો ટુ સ્કૂલ? હવે જો અહીંયા લાઈક છે અને અહીંયા ડીડ છે. આપણે શું નક્કી કર્યું હતું? આને ઈડી લાગશે. ચલો, નયનને શાળાએ જવું કેમ નથી ગમતું? ચાલો ભાઈ, નયન ડીડ નોટ લાઈક ટુ ગો ટુ સ્કૂલ because he was not interested. એને રસ હતો નહીં, શાળાએ જવામાં નયનને રસ હતો નહીં. he did not enjoy it. એને આનંદ પણ આવતો નહીં. and made excuses એટલે બહાના બનાવતો હતો. describe Mr. Anand's nature in 2-3 sentences. તો નેચર એટલે શું થાય? સ્વભાવ. હવે આપણે અહીંયા શ્રી આનંદ સાહેબનો સ્વભાવ કેવો છે એને 2 થી 3 વાક્યમાં કહેવાનો છે. મિસ્ટર આનંદ વોઝ કાઇન્ડ એન્ડ કેરિંગ. તે દયાળુ હતા અને બધાનું ધ્યાન પણ રાખતા હતા. હી નેવર ગેવ અપ ઓન નયન. એને નયન પર પ્રયત્ન કરવાનું ક્યારેય છોડ્યું નહીં. હી ટ્રાઈડ ટુ હેલ્પ હિમ લર્ન વિથ લવ એન્ડ ગેમ્સ. હવે એને શીખવવાની શરૂઆત કરી પ્રેમથી અને રમતગમતના માધ્યમથી. હી બીકેમ્સ નયન્સ ગુડ ફ્રેન્ડ. તે નયનના સારા મિત્ર બની ગયા. નાઉ થર્ડ ક્વેશ્ચન, ફાઇન્ડ આઉટ સિમિલર વર્ડ. સિમિલર વર્ડ્સ મતલબ શું થાય ખબર છે? સમાનાર્થી. સમાનાર્થી શબ્દ. ફ્રેઝ મતલબ શું થાય? વાક્ય અંશ, વાક્યનો અંશ. વાક્યનો અંશ મતલબ એક કરતા વધારે શબ્દ જેમાં હોય, જેમ કે અહીંયા લુક આફ્ટર છે તો આ વાક્યનો અંશ કહેવાય. એને ઇંગ્લિશમાં કહેવાય છે ફ્રેઝ. ઓફ ધ ફોલોઈંગ વર્ડ્સ ફ્રોમ ધ સ્ટોરી. આ વાર્તામાંથી આપણે આના સમાનાર્થી શબ્દ ગોતવાના છે. ચલો, ગ્લેડ. ગ્લેડ નો અર્થ થાય છે
હેપી મતલબ ખુશ. આઈ એમ ગ્લેડ ટુ હેવ યુ હિયર મતલબ હું તને અહીંયા શાળામાં જોઈને બહુ ખુશ છું. ફ્રેન્ડ મતલબ કમ્પેનિયન. કમ્પેનિયન એટલે શું કીધું આપણે? સાથી, મિત્ર પણ કહી શકાય. ચલો, લુક આફ્ટર, ટેક કેર મતલબ ધ્યાન રાખવું. આનંદ, જ્યારે શ્રી આનંદ બીમાર પડ્યા હતા ત્યારે તેમનું લુક આફ્ટર કોણ કરતો હતો? તેમની ટેક કેર કોણ કરતો હતો? નયન કરતો હતો. અનહેપીનેસ એટલે નાખુશ. જે દુખી હોય ને એને અનહેપી કહેવાય, નાખુશી. તો એના મતલબ શું છે? આનો મતલબ પણ ઉદાસ થાય છે. સેડનેસ મતલબ શું થાય છે? ઉદાસ. અને ટીયર્સ નો મતલબ થાય છે આંસુ. આ બંને વસ્તુ નાખુશી દેખાડે છે. આંસુ અહીંયા આવશે, આંસુ ના અહીંયા નહીં આવે, આંસુ અહીંયા જ આવશે એક જ જગ્યાએ. ચલો હવે આગળ જોઈએ. હાઉ ડીડ નયન ટેક કેર ઓફ હિઝ કમ્પેનિયન? કમ્પેનિયન મતલબ સાથી. નયને પોતાના સાથીની શું ટેક કેર મતલબ ધ્યાન રાખ્યું અથવા તો સાર સંભાળ કરવી. સાર સંભાળ. બીમાર હતા ને શ્રી આનંદ, તો એને કઈ રીતે સાર સંભાળ કરી? ચાલો જોઈએ. નયન કોલ્ડ ધ ડોક્ટર. એને શું કર્યું? કોલ્ડ મતલબ બોલાવવા. કોને બોલાવ્યા? બોલાવવા. કોને બોલાવ્યા? ડોક્ટરને બોલાવ્યા. એન્ડ લુક આફ્ટર મિસ્ટર આનંદ લાઈક અ ફેમિલી મેમ્બર. મેમ્બર મતલબ ઘરના સભ્ય તરીકે તે શ્રી આનંદનું ધ્યાન રાખવા માંડ્યો. વેન હી વોઝ સિક. સિક એટલે શું? બીમાર હતા ત્યારની વાત છે. ગીવ અ ન્યૂ ટાઇટલ ટુ ધ સ્ટોરી. જો એક ટાઇટલ તો શું હતું? ધ રિયલ કમ્પેનિયન. હવે આપણે અહીંયા આપીએ છીએ નવું ટાઇટલ, અ ટ્રુ ફ્રેન્ડશિપ મતલબ સાચી મિત્રતા. આ આપણે આને ટાઇટલ આપીએ છીએ. ચાલો હવે જોઈએ આગળ. જો વિદ્યાર્થી મિત્રો, પહેલા આને જોઈ લઈએ. સ્ટડી ધ મેરેજ ઇન્વિટેશન. મેરેજ એટલે શું થાય? લગ્ન. ઇન્વિટેશન મતલબ આમંત્રણ. કાર્ડ મતલબ આપણે જેને કંકોત્રી વગેરે કહીએ અથવા તો કાર્ડ જ કહીએ છીએ. કંકોત્રી અથવા તો લગ્નનું જે કાર્ડ હોય છે તે જ છે કાર્ડ. એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આપણે પહેલા આનો અભ્યાસ કરીએ. ચલો સૌથી પહેલા શું લખ્યું? પહેલા આપણે આપણી પેન બદલી લઈએ, કેમ કે આપણે લાલ કલરના કાર્ડ ઉપર લખવાનું છે. તો આપણે આપણી પેનનો કલર કરી દઈશું. કેવો કલર કરી દઈએ? પીળો કલર કરી દઈએ. બરાબર છે. ચાલો પીળો કલર લખાશે. હા લખાય છે. શ્રી ગણેશાય નમઃ. ચલો ભગવાનનું નામ ઉપર આપણે લખીએ છીએ. બરાબર છે, બહુ સરસ. યુ આર ઇન્વાઇટેડ ટુ અ મેરેજ ઓફ. જો હવે આપણને આમંત્રિત કરવામાં આવે છે. આમંત્રણ આપે છે. મેરેજ ઓફ મતલબ લગ્ન છે. કોના લગ્ન છે? તો કે સુરેશ દેશમુખના લગ્ન છે. અને કોની સાથે છે? અને નો કહેવાય, આને હકીકતમાં અહીંયા લખીશું સાથે. આને કાપી નાખીશું. સુરેશ દેશમુખ સાથે કોણ છે? ઉર્વશી ન્યાય. હવે જુઓ, ઉર્વશી ન્યાય જે છે તે છોકરી છે, મતલબ દુલ્હન છે, જેને આપણે વધુ કહીએ છીએ. વધુ. અને આ કોણ છે? આ છે વર. બરાબર છે. ઓન મતલબ કઈ તારીખે છે? તો કે ડિસેમ્બર મહિનાની 21 તારીખ 2024 ના રોજ છે. હવે કેટલા વાગે છે? એટ 11 AM મતલબ સવાર. AM મતલબ શું છે? સવારના 11 વાગે. ઓનવર્ડ્સ મતલબ 11 વાગ્યા થી. વેન્યુ. વેન્યુ એટલે સ્થળ. કઈ જગ્યાએ છે? આપણે લગ્નમાં જઈએ તો સ્થળ આપણને ખબર હોવી જોઈએ ને. વેન્યુ એટલે શું? સ્થળ. શું લખ્યું છે? રાધે કૃષ્ણ હોલ નિયર આરસી રોડ શામપુર. આ એનું સરનામું છે. આ જગ્યાએ આપણે જવાનું છે. રિગાર્ડ્સ. રિગાર્ડ્સ મતલબ આપણે શું કહીએ ખબર છે? આપણે કંકોત્રી નીચે લખીએ ને કે કોઈના તરફથી હોય છે, હે ને, કોઈને સારી વસ્તુ આપણે કહેતા હોઈએ તો અહીંયા રિગાર્ડ્સ લખેલું છે. અને અહીંયા લખેલું છે દેવરાજ અને પ્રતીક્ષા દેશમુખ ફેમિલી. મતલબ કોના તરફથી કંકોત્રી લખવામાં આવી છે? તો કે આ પરિવાર જે છે એમના ઘરમાં કોઈના લગ્ન છે. સુરેશ દેશમુખ અને ઉર્વશી ન્યાયના લગ્ન છે, તો એ લોકો તરફથી કંકોત્રી છે. મતલબ આ લોકોએ આપણને આમંત્રિત કરેલા છે. ચલો જોઈ લઈએ. વોટ વોઝ ધ ડેટ ઓફ મેરેજ એનિવર્સરી? ચલો મેરેજ એનિવર્સરીની તારીખ કઈ છે? ચલો તારીખ કઈ છે? તો કે તારીખ આ રહી. મેરેજ સેરેમની, સોરી એનિવર્સરી નથી, સેરેમની છે. મતલબ લગ્ન કઈ તારીખે છે? જુઓ તો એમાં લખેલું છે ડિસેમ્બરમાં 21 2024 ના છે. સેકન્ડ, વોટ વોઝ ધ બ્રાઇડ્સ નેમ? જો હવે આપણને ખબર હોવી જોઈએ બ્રાઇડ એટલે શું થાય. ખબર છે? બ્રાઇડ એટલે વધુ થાય. બ્રાઇડ એટલે શું થાય? તો સર વરને શું કહેવાય? તો વરને કહેવાય બ્રાઇડ ગ્રૂમ. શું કહેવાય? બ્રાઇડ ગ્રૂમ એટલે વર થાશે. અને બ્રાઇડ એટલે શું થાશે? બ્રાઇડ એટલે વધુ થાશે. તો વધુનું નામ શું છે? ઉર્વશી ન્યાય. તો આપણે અહીંયા લખીશું ઉર્વશી ન્યાય. હવે ત્રીજો, વોઝ ધ પ્રોગ્રામ હેલ્ડ ઇન ધ મોર્નિંગ ઓર ધ ઇવનિંગ? ચલો આ જે પ્રોગ્રામ છે ક્યારે છે?
મોર્નિંગમાં મતલબ સવારમાં છે, ઇવનિંગ મતલબ સાંજે છે. જુઓ અહીંયા એએમ લખેલું છે. શું એએમ નો મતલબ શું? એએમ નો મતલબ શું થાય છે? સવાર હોય છે. તો સાંજનો હોય બરાબર છે. તો રાત્રે 11 વાગે તો કઈ હોય જ નહીં, પણ કદાચ સાંજનો હોય તો અહીંયા પીએમ લખેલું હોય છે. તો અહીંયા લખેલું છે જુઓ મોર્નિંગ એટ 11 AM ઓનવર્ડ મતલબ 11 વાગ્યાથી, ઓનવર્ડ મતલબ 11 વાગ્યાથી પછી તમે 1-2 વાગ્યા સુધી આસપાસ જમણવાર ચાલુ હોય છે. હવે આગળ જોઈએ. હુ ગેવ ઇન્વિટેશન? ચલો કોને આમંત્રણ આપ્યું છે ભાઈ? તો અહીંયા જુઓ તમે આ આમંત્રણ, આ રિગાર્ડ્સ પછી જે આપેલું છે આ વ્યક્તિઓ આપણને આમંત્રણ આપે છે. કોણ છે? દેવરાજ એન્ડ દેશમુખ ફેમિલીએ આપણને આમંત્રણ આપેલું છે. વેર વોઝ ધ મેરેજ ફંક્શન હેલ્ડ? જો વેર મતલબ છે ને સ્થળ પૂછે છે તમને. શું પૂછે છે? કયા સ્થળે છે? તો સ્થળ આપણને ખબર છે, આ વેન્યુ એટલે શું કહેવાય? સ્થળ. રાધે કૃષ્ણ હોલ નિયર આરસી રોડ, શામપુર, આ સ્થળનું નામ છે. તો આવી રીતે આપણે, તમારા ઘરે પણ જૂની કંકોત્રીઓ પડી હશે, જોજો ધ્યાનથી એ કંકોત્રીઓમાં સમજવાનો પ્રયત્ન કરજો કે એમાં શું કહેવા માંગે છે, કઈ જગ્યાએ છે, કોના લગ્ન છે, કયા ગામની છોકરી છે, વર કોણ છે, વધુ કોણ છે. વરને આપણે શું કીધું? બ્રાઇડ ગ્રૂમ. અને વધુને શું કહીએ છીએ આપણે? બ્રાઇડ કહીએ છીએ. જો કોઈ વ્યક્તિઓ ખાલી ગ્રૂમ પણ કહેતા હોય છે તો પણ ચાલે છે. ખાલી ગ્રૂમ કયો તો પણ ચાલશે. બ્રાઇડ ગ્રૂમ કયો એટલે વધુનો વર કહેવાય છે. હવે આગળ જોઈએ. રાઇટિંગ પાર્ટ આવી ગયો. ચલો આપણે હવે આપણી લેઝર પેન ફરીથી લઈ લઈશું. પાસંતર ખાલી આપણે કરવાની જરૂર રહેશે. ચાલો સૌથી પહેલા here are some messages where you will write them in your school. જો અમુક મેસેજીસ છે, આ મેસેજ મતલબ સંદેશા આપેલા છે. આ સંદેશાઓને તમારી શાળામાં તમે ક્યાં લખશો? રાઇટ ધ અલ્ટરનેટ મેસેજ ટુ. અલ્ટરનેટ મતલબ વૈકલ્પિક. ચલો લખી જ નાખીએ કેમ કે શબ્દ નવો છે. અલ્ટરનેટ નો અર્થ શું થાય છે? ક્યાં ગઈ પેન આપણી? ચલો નીચે આવી ગઈ છે. જો અલ્ટરનેટ નો અર્થ થાય છે વૈકલ્પિક. મતલબ એની જગ્યાએ તમે બીજો એવો મેસેજ ક્યાં લખશો? બરાબર છે. એવો કયો મેસેજ લખશો? ક્યાં નહીં, કયો મેસેજ લખશો? ચલો થ્રો વેસ્ટ પેપર ઇન ડસ્ટબિન ઓનલી, ઇટ વિલ કીપ સ્કૂલ ક્લીન. જો વેસ્ટ પેપર મતલબ જે કચરો પેપર હોય છે, જે પેપરનો જે કાગળનો આપણે ઉપયોગ નથી કરતા, એને ક્યાં નાખવાના? ડસ્ટબિન મતલબ કચરાના ડબ્બામાં નાખવાના છે. ઇટ વિલ કીપ સ્કૂલ ક્લીન, એ આપણી શાળાને સાફ રાખશે. હવે જો આ જે સંદેશો છે એ તમે લખીને કાગળ પર કે ચાર્ટ પેપર ઉપર લખીને ક્યાં ચોંટાડશો? નિયર ડસ્ટબિન મતલબ ડસ્ટબિન જ્યાં છે તેની આજુબાજુ. ઇન ક્લાસરૂમ વર્ગખંડમાં ચોંટાડીશું. અને કોરિડોર્સ મતલબ એક ક્લાસમાંથી બીજી ક્લાસમાં જવા માટે તમે જે કંઈ પણ રસ્તો અથવા જે આજુબાજુમાં દિવાલ હોય છે એને કોરિડોર્સ કહેવાય છે. તો આ બધી જગ્યાએ આપણે આ સંદેશો લગાડીશું. હવે બીજો કયો સંદેશો આપણે બનાવીશું? વૈકલ્પિક અથવા અલ્ટરનેટિવ. તો આપણે બીજું એક સૂત્ર બનાવીશું. યુઝ ધ બિન. બિન એટલે શું થાય? કચરાપેટીનો ડબ્બો. ડબ્બાનો ઉપયોગ કરો. કીપ ધ સ્કૂલ ક્લીન, અને શાળાને સાફ રાખો. આવી રીતે આપણે એક બીજું સૂત્ર બનાવીને પણ લખી દઈશું. ચાલો જોઈએ બીજો મેસેજ શું છે. સેવ વોટર એન્ડ વોટર વિલ સેવ યુ. તમે પાણી બચાવો, પાણી તમને બચાવશે. યુ કેન નોટ પ્રોડ્યુસ વોટર. તમે પાણી બનાવી શકતા નથી. યુ કેન ઓનલી સેવ ઇટ. તમે ખાલી તેને બચાવી જ શકો છો. બરાબર છે. પાણી તમે બનાવી શકતા, પ્રોડ્યુસ મતલબ બનાવવું. આપણે પાણી નથી બનાવી શકતા, આપણે એને ખાલી બચાવી શકીએ છીએ. ચલો આને ક્યાં લગાડીશું? નિયર વોશ બેસિન. વોશ બેસિન મતલબ શું? ગેંડી જે હોય ને, જ્યાં આપણે હાથ ધોતા હોઈએ, તેને સૌરાષ્ટ્ર બાજુના એરિયામાં ગેંડી કહેવાય. બરાબર છે. ઉત્તર ગુજરાત છે, મધ્ય ગુજરાત, અમદાવાદ, વડોદરા, આ બધી બાજુમાં તો તેને વોશ બેસિન જ કહેવાય છે. જ્યાં હાથ ધોવાની જગ્યા હોય ને તેને વોશ બેસિન કહેવાય. અથવા તો વોટર ટેપ્સ મતલબ શું થાય ખબર છે? નળ જ્યાં હોય ને પાણીના, હાથ ધોવા માટેના, ત્યાં આ વસ્તુ આપણે લગાડીશું. કારણ કે ત્યાં જ લોકો પાણીનો બગાડ કરતા હોય છે, એટલે આપણે તેને ત્યાં લગાડીશું. હવે એના માટે બીજો સંદેશો આપણે વૈકલ્પિક શું બનાવીશું? નેવર એવરી ડ્રોપ કાઉન્ટ્સ. મતલબ દરેક બૂંદ જે છે તેની ગણતરી થાય છે. સો ડોન્ટ વેસ્ટ વોટર. તો પાણીનો બગાડ કરશો નહીં. આવું બીજું સૂત્ર આપણે કાગળ પર લખીને ત્યાં લગાડી દઈશું. ચાલો આગળ જોઈએ ત્રીજો સંદેશો. At a time, if one speaks, it is a message. If more than one speak, they create noise. જો ક્યારે પણ કોઈ પણ એક વ્યક્તિ બોલતું હોય ને ત્યારે એને સંદેશો કહેવાય છે. પણ એક કરતા વધારે, મોર દેન વન મતલબ એક કરતા વધારે, ઘણી વખત વર્ગખંડમાં શિક્ષક કંઈક કામે બહાર ગયા હોય અથવા તો થોડાક મોડા આવ્યા હોય, તો તમે બધા કેવો અવાજ કરો છો? એક સાથે બધા બોલો, એને શું કહેવાય? નોઇઝ કહેવાય. શું કહેવાય? અવાજ કહેવાય. બરાબર છે. એ અવાજ કોઈને ગમે નહીં. અવાજ એટલે ઘોંઘાટ, નોઇઝ.
તો હવે આ ક્યાં લગાડશું કે એક જ વ્યક્તિએ બોલવાનું, બધાએ સાથે બોલવાનું નહીં, કેમ કે એ અવાજ કરે છે. તો એને વર્ગખંડમાં લગાડીશું. એસેમ્બલી હોલ મતલબ પ્રાર્થના ખંડ. પ્રાર્થના ખંડમાં પણ બધાએ એક સાથે બોલવું જોઈએ નહીં. આ બંને જગ્યાએ લગાડીશું. ચલો હવે એનો બીજો મેસેજ વૈકલ્પિક સ્પીક વન એટ અ ટાઈમ. એક સાથે એક જ વ્યક્તિ બોલવાનું. લેટ એવરીવન બી હર્ડ એટલે બધા તમને સાંભળશે. તો તમારે એક જ વ્યક્તિએ બોલવાનું થતું હોય છે. ડુ નોટ પ્લક એટલે તોડવું. ડુ નોટ પ્લક ફ્લાવર્સ એટલે ફૂલોને તોડવા નહીં. એન્ડ લીવ્સ પાંદડાઓને પણ નહીં તોડવાના. The plants also feel pain મતલબ દુખાવો. હવે જો ઝાડવાના ફૂલ અને પાંદડાઓ આપણે તોડીએ તો તેમને પણ દુખાવો થતો હોય છે. આ ધંધો કરવાનો નહીં. એના માટે આવો મેસેજ ક્યાં લગાડીશું તો કે સ્કૂલનો જે બગીચો છે ત્યાં નિયર પ્લાન્ટ્સ એટલે જ્યાં ઝાડવાઓ આપણા શાળામાં છે ત્યાં બધી જગ્યાએ આપણે આવો સંદેશો લગાડીશું. હવે એના જેવો બીજો કયો સંદેશો આપણે લગાડી શકીએ? મેસેજ આપણે આ જ દેવાનો છે બધાને. ચાલો જોઈ લઈએ. લેટ ધ ફ્લાવર્સ બ્લૂમ. બ્લૂમ મતલબ શું થાય ખબર છે? ખીલવું. ફૂલોને પણ ખીલવા દો. ડોન્ટ પ્લક ધેમ એને તોડો નહીં. એને તોડવાના નહીં. ચાલો. કીપ યોર શૂઝ આઉટસાઇડ. આઉટસાઇડ મતલબ બહાર. બહાર લખી નાખીએ. તમારા બૂટને બહાર કાઢો. ધીસ ઇઝ અ હોલી પ્લેસ. હોલી મતલબ શું કહેવાય? જો અહીંયા હોલી એટલે હોળી રમવા વાળી નથી. હોલીનો મતલબ થાય છે પવિત્ર. કારણ કે શાળા શું છે? શાળા મંદિર છે. ત્યાં આપણે શીખવા આવીએ છીએ. તો તે પવિત્ર જગ્યા છે. ત્યાં અંદર વર્ગખંડમાં આપણે બૂટ પહેરીને જવું જોઈએ નહીં. ચલો આવું ક્યાં લગાડશું? આઉટસાઇડ પ્રેયર રૂમ ઓર ટેમ્પલ. જો પ્રેયર રૂમ છે મતલબ પ્રાર્થના ખંડ છે, તેની બહાર પણ આપણે આ લગાડીશું. ઘણા વિદ્યાર્થીઓ શાળામાં પણ બૂટ પહેરીને નથી જતા હોતા. પણ હવે મોટા ભાગની જે પ્રાઇવેટ શાળાઓ હોય છે ત્યાં તો લગભગ વિદ્યાર્થીઓ પોતાના બૂટ પહેરીને જ પ્રાર્થનામાં જાય છે. પોતાના બૂટ પહેરીને જ એ લોકો વર્ગખંડમાં જતા હોય છે. હવે મંદિર જ્યાં હોય છે, શાળાની આસપાસ જ્યાં મંદિર હોય છે ત્યાં પણ આપણે આવું કેને કે બૂટ પહેરીને જવાતું હોતું નથી. હવે બીજું શું લગાડશું ત્યાં મેસેજ? રિમૂવ યોર શૂઝ. રિમૂવ મતલબ હટાવી દો, તમારા બૂટ કાઢી નાખો. રિસ્પેક્ટ ધ સેક્રેડ. સેક્રેડ મતલબ શું કહેવાય છે? પવિત્ર જ કહેવાય. આ પવિત્ર જગ્યા છે તેની મર્યાદા છે એને જાળવવી જોઈએ. ચાલો એસએમએસ જોન. જુઓ એસએમએસ નો મતલબ શું થાય છે ખબર છે? કોઈ વિદ્યાર્થીને જો ખબર હોય તો મને કમેન્ટ બોક્સમાં જરૂર લખીને મોકલશો. જો વિદ્યાર્થી મિત્રો પહેલા અત્યારે તો ચલો વોટ્સએપ આવી ગયા છે તો એસએમએસ ની એટલી બધી જરૂર હોતી નથી. હવે એસએમએસ નો મતલબ થાય છે શોર્ટ મેસેજ સર્વિસ. જો એસએમએસ આ ત્રણેયના પહેલા અક્ષર લઈને શું બનાવેલું છે? એસએમએસ ઝોન એવું લખેલું છે. મતલબ એને ટૂંકા મેસેજ મોકલવા હોય ને એ તો હે ને ટૂંકા કહેવાય ને કે ટૂંકા મેસેજ સેવા એમ આપણે કહી શકીએ. આને ગુજરાતી આનું બનાવી શકીએ. તો ટૂંકા મેસેજ કઈ રીતે? જો અહીંયા આપણે લખવાના છે બધાને. રીડ ધ મેસેજ ઇન્વાઇટિંગ મતલબ આમંત્રણ આપવામાં આવે છે. અ ફ્રેન્ડ ટુ યોર બર્થડે પાર્ટી. તમારા જન્મદિવસ ઉજવવાનો છે, બર્થડે પાર્ટી છે, જન્મદિવસની પાર્ટી છે. તમારે એક ઇન્વિટેશન મોકલવાનું છે, મતલબ આમંત્રણ મોકલવાનું છે. કોને? તમારા મિત્રને. ટુમોરો ઇઝ માય બર્થડે. કાલે મારો જન્મદિવસ છે. વી શેલ હેવ અ ડેશ સેલિબ્રેશન મતલબ ઉજવણી. શું છે ભાઈ? ઉજવણી છે. ક્યારે છે? ટુમોરો મતલબ આવતીકાલે ઉજવણી છે. એટ માય હોમ મારા ઘરે જ છે. આઈ ઇન્વાઇટ યુ ટુ માય બર્થડે પાર્ટી. હું મારા જન્મદિવસની પાર્ટીમાં ઉજવણીમાં તને આમંત્રણ આપું છું. વી શેલ સ્ટાર્ટ એટ 6 PM. PM મતલબ મેં જો કીધું તો આગળ ને PM મતલબ સાંજનો સમય. આપણે સાંજના 6 વાગે શરૂઆત કરીશું. વી શેલ હેવ સોંગ્સ. આપણે ગીતો, ડાન્સ, રમત અને સાથે જમણવાર પણ કરીશું. આ બધી જ વસ્તુ આપણે જે છે તે કાલે કરીશું. ચાલો હવે આપણે જોઈએ તો કમ એટલે મતલબ તમે આવજો. ચલો હવે ફ્રેન્ડ ઇન્વાઇટેડ યુ ટુ હર બર્થડે પાર્ટી. હવે તમારા મિત્ર જે છે તમને તેણીના જન્મદિવસ, હર મતલબ અહીંયા છોકરીની વાત થાય છે. કોઈ છોકરીએ પોતાની બીજી છોકરી મિત્રને અહીંયા જન્મદિવસ માટે બોલાવે છે, આમંત્રણ આપે છે. બટ યુ આર નોટ વેલ. પણ તમારી તબિયત ઠીક છે નહીં. સો યુ કેન નોટ એટેન્ડ ઇટ. તેથી તમે તેને
ત્યાં હાજરી આપી શકશો નહીં. રાઇટ એન SMS વિથ એપોલોજી યુઝિંગ ધ ઓપ્શન્સ ગિવન ઇન ધ બોક્સ. હવે આપણે એક માફી પત્ર લખવાનો. એપોલોજી મતલબ માફી પત્ર. જુઓ અહીંયા તમે કોઈ ભૂલ નથી કરી એવો માફી પત્રની વાત છે નહીં. તમે તેણીના જન્મદિવસમાં હાજરી નથી આપી શકતા એ માટે તમારે માફી માટે મતલબ કે ભાઈ હું દિલગીર છું કે હું તારા જન્મદિવસમાં આવી શકું એમ નથી. ચાલો પેલો ઓપ્શન છે ગોઈંગ ટુ સી માય ગ્રેન્ડ પેરેન્ટ્સ ટુ માય વિલેજ. મતલબ હું મારા દાદાને જોવા માટે મતલબ એમની તબિયત કેમ છે તેના માટે મારા દાદાને જોવા માટે દાદા દાદીને જોવા માટે ગામડે જાઉં છું. આઈ વિશ યુ અ વેરી હેપી બર્થડે. હું તમને જન્મદિવસની ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. કિરણ કોણ હશે? જેનો જન્મદિવસ હશે આપણે અહીંયા લખીશું આઈ કેન નોટ કમ. હું આવી શકું એમ નથી. ડિયર, જો ડિયર પછી મતલબ આપણે જ્યારે પણ કોઈને પત્ર લખતા હોઈએ છીએ ત્યારે આપણને યાદ છે અહીંયા ડિયર પછી આપણે વ્યક્તિનું નામ લખતા હોઈએ છીએ જેને આપણે પત્ર લખતા હોઈએ છીએ. તો જેને આપણે સંદેશો લખીએ છીએ તેનું નામ અહીંયા આપણે લખીશું કિરણ. એટલે આ પોઈન્ટનો ઉપયોગ થઈ ગયો છે. આઈ ગોટ યોર ઇન્વિટેશન. મતલબ મને તમારું આમંત્રણ મળી ગયું છે. શેના માટે? જન્મદિવસ માટેનું આમંત્રણ મળી ગયું છે. આઈ વિશ યુ અ વેરી હેપી બર્થડે. હું તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. બટ આઈ એમ સોરી. પણ હું દિલગીર છું, મને માફ કરો. આઈ કેન નોટ કમ. હું આવી શકું એમ નથી. બીકોઝ, કારણ આપે છે. બીકોઝ આઈ એમ ગોઈંગ ટુ સી માય ગ્રેન્ડ પેરેન્ટ્સ ટુ માય વિલેજ. મતલબ હું મારા દાદા દાદીને જોવા માટે મારા ગામડે જાઉં છું. ચલો આવી રીતે આપણે આ મેસેજ લખીશું. હવે જોઈએ આગળ. ઇટ વોઝ રેઇનિંગ હેવીલી વેન ધ સ્કૂલ એન્ડેડ. જુઓ જ્યારે શાળા પૂરી થઈ. સ્કૂલ એન્ડેડ મતલબ જ્યારે. વેન ધ સ્કૂલ એન્ડેડ મતલબ જ્યારે શાળા પૂરી થઈ ત્યારે ઇટ વોઝ રેઇનિંગ હેવીલી ત્યારે ખૂબ જ વરસાદ થતો હતો. યોર હાઉસ ઇઝ વેરી ફાર. અને તમારું ઘર ખૂબ જ દૂર છે. યોર ટીચર વોઝ વરીડ ફોર યુ. હવે જુઓ જે પણ વિદ્યાર્થીઓના ઘર દૂર હોય છે અને ખૂબ જ વરસાદ થતો હોય છે તો એ લોકોના જે શિક્ષકો જે છે એમને ચિંતા થતી હોય છે કે તમારા માટે તમે કઈ રીતે ઘરે પહોંચશો. રાઈટ અ મેસેજ ટુ હિમ ઓર હર આફ્ટર રીચિંગ સેફલી. હવે તમારે તમારા વર્ગ શિક્ષક, હિમ મતલબ કોઈ સાહેબ હોય તો અને હર મતલબ કોઈ બેન અથવા મેડમ હોય તો તેમને તમારે મેસેજ લખવાનો છે. ક્યારે? કે તમે ઘરે શાંતિથી સારી રીતે ઘરે પહોંચી ગયા છો, સેફલી પહોંચી ગયા છો એવો મેસેજ આપણે લખવાનો છે. રિસ્પેક્ટેડ ટીચર. જો આપણે જ્યારે કોઈ શિક્ષકને, કોઈ મોટી વ્યક્તિને જ્યારે પત્ર લખતા હોઈએ છીએ ત્યારે આગળ રિસ્પેક્ટેડ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. રિસ્પેક્ટેડ નો અર્થ થાય છે માનનીય ટીચર, માનનીય શિક્ષક. આઈ હેવ રીચ્ડ હોમ સેફલી. હું ઘરે શાંતિથી પહોંચી ગયો છું. ઇટ વોઝ રેઇનિંગ હેવીલી. વરસાદ ખૂબ જોરથી થતો હતો, ખૂબ તેજ વરસાદ હતો. બટ આઈ એમ ફાઇન નાઉ. પણ હું હવે ઠીક છું. થેન્ક યુ ફોર યોર કન્સર્ન. મતલબ તમે જે ચિંતા વ્યક્ત કરી તે માટે હું તમારો આભારી છું. યોર્સ સિન્સિયરલી. મતલબ શું થાય? અહીંયા જે છે આપણે બરાબર છે તમારો જે આપણે નીચે પત્રની અંદર લખીએ છીએ તો ઇંગ્લિશમાં આપણે એને શું કહેવાય છે? યોર્સ સિન્સિયરલી. તમારો જે છે વિદ્યાર્થી. યોર નેમ. અહીંયા તમારું નામ લખવાનું થશે. તમારું નામ લખવાનું થશે. ચાલો હવે જોઈએ આગળ. રાઇટ અ મેસેજ ટુ યોર ફ્રેન્ડ ટુ થેન્ક ધેમ ફોર ધેર બર્થડે વિશિસ. હવે જો રાઇટ મતલબ લખવાનો છે. ભાઈ શું લખવાનો છે? તો કે એક મેસેજ લખવાનો છે. કોને? તો કે તમારા મિત્રોને. શું કામ લખશો? તો કે થેન્ક યુ કહેવા માટે. કેમ થેન્ક યુ કહેશો? તો કે એમને તમારા બર્થડે ઉપર તમને જે શુભેચ્છાઓ પાઠવી છે એના માટે તમારે એક મેસેજ લખવાનો છે. ચાલો લખી દઈએ. ડિયર ફ્રેન્ડ્સ મતલબ વહાલા મિત્રો, થેન્ક યુ સો મચ ફોર યોર લવલી બર્થડે વિશિસ. મતલબ તમે મને જે શુભેચ્છાઓ પાઠવી છે તેના માટે હું તમારો ખૂબ જ આભારી છું. યુ મેડ માય ડે વેરી સ્પેશિયલ. તમે લોકોએ મારો દિવસ ખૂબ જ છે સ્પેશિયલ બનાવી દીધો છે. એન્ડ આઈ ફીલ વેરી હેપી. અને આના માટે હું ખૂબ જ ખુશ છું. વિથ લવ યોર નેમ. અહીંયા સપ્રેમ. વિથ લવ મતલબ સપ્રેમ અને તમારું નામ લખવાનું છે. અહીંયા હું નામ એટલે મેં યોર નેમ એટલે લખ્યું છે કારણ કે બધાના નામ અલગ અલગ હોય ને. અહીંયા ખાલી જગ્યા મૂકી દેવાની જરૂર હતી. તમે તમારું નામ લખી નાખો. ચાલો.
રાઇટ અબાઉટ ધ પિક્ચર યુઝિંગ ધ ગિવન પોઈન્ટ. હવે જો આપણને અહીંયા પોઈન્ટ્સ આપેલા છે ને, આ એક મસ્ત મજાનું ચિત્ર આપેલું છે. ચલો 2 મિનિટ પહેલા ચિત્રને શાંતિથી જોઈ લ્યો. બરાબર છે, આપણે અહીંયા શબ્દ વાંચીએ અને શબ્દની અંદરથી જોઈએ ચિત્રની અંદર આ બધી વસ્તુઓ આપેલી છે કે નથી આપેલી. ચલો ગોતવાનો પ્રયત્ન કરીએ. હેન, હેન એટલે શું થાય? મરઘી. જો આ મરઘીઓ છે અહીંયા. હેન્ડપંપ, હેન્ડપંપ એટલે શું થાય? આ જે ડંકી હોય છે ને એને હેન્ડપંપ કહેવાય. વોશિંગ ક્લોથ્સ મતલબ કપડા ધોવા. જુઓ અહીંયા આ સ્ત્રીઓ કપડા ધોઈ રહી છે, પાણી ચાલી રહ્યું છે અહીંયા. કાવ, કાવ એટલે આપણે બધાને ખબર છે ગાય છે. જો અહીંયા ગાય છે ને અહીંયા પણ ગાય. ડોગ, ડોગ એટલે કૂતરો. ક્યાં છે કૂતરો? ચલો જો ગોતો કૂતરો કઈ જગ્યાએ છે. બરાબર છે. પછી એન ઓલ્ડ મેન, જો આ કૂતરો અહીંયા બેઠો છે. એન ઓલ્ડ મેન એક વૃદ્ધ વ્યક્તિ. જુઓ આ વૃદ્ધ વ્યક્તિ છે. હાઉસ અહીંયા ઘર પણ છે. ટ્રીઝ આ 1 2 આ ઘણા બધા વૃક્ષો પણ અહીંયા છે. બીજું આપણને ચિત્રમાં શું દેખાય છે? જુઓ તમે અહીંયા જે છે એક માતા જે છે પોતાની છોકરીના વાળ ઓડી રહી છે. અહીંયા જુઓ વલોણું ચાલી રહ્યું છે. બંને સ્ત્રીઓ વલોવી, અહીંયા જે છે આ સ્ત્રી જો એક વલોવી રહી છે અને આમાંથી માખણ ઉતરશે. અહીંયા આ છોકરી અને આ સ્ત્રીઓ બંને અહીંયા જોઈ રહ્યા છે. અહીંયા એક દાદા બેઠા છે. અહીંયા એમની પાસે બકરી બેઠેલી છે. અહીંયા એક ભાઈ જે છે તે ગાયને ચારો નાખી રહ્યા છે. અહીંયા એક નાની છોકરી અને મરઘી પણ દેખાય છે. ચાલો હવે જોઈએ. અહીંથી જો ચિત્રની શરૂઆત કરી છે. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ વિલેજ, મતલબ આ એક ગામનું દ્રશ્ય છે, ગામડાનું દ્રશ્ય છે. આપણને ખબર છે આવા દ્રશ્ય ગામડામાં જોવા મળતા હોય, શહેરમાં તો આટલી બધી જગ્યા જ હોતી નથી. ઇટ ઇઝ મોર્નિંગ ટાઈમ, આ સવારનો સમય છે. ધેર ઇઝ, હવે આપણે વાર્તા આગળ લખીએ. ધેર ઇઝ અ હાઉસ વિથ સમ વુમન સિટિંગ આઉટસાઇડ. હવે ત્યાં એક ઘર છે, ત્યાં અમુક મહિલાઓ ઘરની બહાર બેઠેલી છે. વન વુમન ઇઝ વોશિંગ ક્લોથ્સ, આપણને દેખાય છે સામે એક મહિલા જે છે તે કપડા ધોઈ રહી છે. ધેર ઇઝ અ હેન્ડપંપ, ત્યાં એક ડંકી પણ છે એમની પાસે. A cow and a dog are also in the picture. હવે ચિત્રની અંદર આપણને ગાય અને એક કૂતરો પણ દેખાય છે. A hen is walking near the hand pump. જે મરઘી જે છે તે ડંકીની આસપાસ ચાલી રહી છે. An old man is sitting near the house. જે વૃદ્ધ વ્યક્તિ છે તે ઘરની પાસે બેઠેલા છે. There are many trees in the background. પાછળની બાજુમાં ઘણા બધા વૃક્ષો પણ આપણને દેખાઈ રહ્યા છે. આને તમે તમારી નોટબુકમાં લખી શકો છો. ચાલો હવે આગળ જોઈએ. લેંગ્વેજ ફંક્શન. રીડ ધ ડાયલોગ એન્ડ મેક પેર્સ એન્ડ ઇનેક્ટ ઇટ. જુઓ હવે અહીંયા ડાયલોગ આપેલા છે. હવે આપણે શું કરીશું ખબર છે વિદ્યાર્થી મિત્રો? આપણે કોઈ પણ 2 વિદ્યાર્થીઓને ઉભા કરીશું. એકનું નામ માનસી હશે અને એકનું નામ પિયુષ હશે. અર્થાત એક છોકરો અને એક છોકરી. એ લોકો પછી જેમાં માનસી લખેલું છે એ બધા વાક્ય છે એક છોકરી વાંચશે અને જેમાં પિયુષ લખેલું છે બધા વાક્ય એક છોકરો વાંચશે. ચાલો હવે જોઈએ. ઇનેક્ટ મતલબ શું છે ખબર છે? આબેહૂબ એની એક્ટિંગ કરીને કરવું. મતલબ માનસી અને પિયુષની જે કહેવાય કે એના પાત્ર ભજવવા. ઇનેક્ટ મતલબ પાત્ર ભજવવા. માનસી, માનસી કહે છે હેલો પિયુષ, ગુડ મોર્નિંગ, સોરી ફોર ડિસ્ટર્બિંગ યુ સો અર્લી. હવે માનસી એમ કહે છે કે કેમ છે પિયુષ, સુપ્રભાત, તમને વહેલી સવારમાં ડિસ્ટર્બ કરવા બદલ મને માફ કરજો. પિયુષ કહે છે ગુડ મોર્નિંગ માનસી, ઇટ્સ ઓકે, હાઉ કેન આઈ હેલ્પ યુ. હવે સામે પિયુષ કહે છે સુપ્રભાત માનસી, કોઈ વાંધો નહીં, તમે સવારમાં મને વહેલા આવ્યા અને ડિસ્ટર્બ કર્યો પણ એવું કઈ છે નહીં, તમે બોલો શું તમારે મદદ જોઈએ છે અથવા તો હું તમારી કઈ રીતે મદદ કરી શકું છું. માનસી, કુડ યુ શેર મી યોર મેથમેટિક્સ નોટ્સ. શું તમે તમારા ગણિતના જે મુદ્દાઓ જે છે જે સાહેબે લખાવ્યા હતા એ મારી સાથે વહેંચી શકશો, શેર કરી શકશો, મને આપશો. બીકોઝ આઈ વોઝ એબસેન્ટ ઇન ધ ક્લાસ, કેમ કે હું ક્લાસમાં આજે ગેરહાજર હતી. પિયુષ, શ્યોર, યુ કેન કમ એન્ડ ટેક ઇટ એની ટાઈમ, તમે ગમે ત્યારે આવીને લઈ જઈ શકો છો. માનસી, થેન્ક યુ સો મચ, સી યુ ઇન એન આર. હવે માનસી એમ કહે છે કે ખૂબ ખૂબ ધન્યવાદ, સી યુ ઇન એન આર, હું તમને 1 કલાકમાં મળીશ પાછી. પિયુષ, યુ આર વેલકમ ડિયર, તમે ફરીથી આવજો, ભલે પધાર્યા. હે હવે એવી રીતે કહીને પિયુષ પણ માનસીને વિદા કરે છે. હવે જુઓ. રીડ ઈચ સિચ્યુએશન, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ આન્સર ફ્રોમ ધ બોક્સ. જો અહીંયા આપણને ટોટલ 5 પરિસ્થિતિ, સિચ્યુએશન મતલબ પરિસ્થિતિ, 5 પરિસ્થિતિ આપી છે. 1 2 અને પાછળ 3 પરિસ્થિતિઓ છે. હવે આપણે શું જોવાનું છે ખબર છે? આપણે આ પરિસ્થિતિ આખી વાંચીને
પછી આપણી પાસે 3 ઓપ્શન્સ છે. એ 3 ઓપ્શનમાંથી કયો ઓપ્શન જે છે તે સૌથી સરસ બંધ બેસે છે એ ઓપ્શનને આપણે ટીક કરવાનો છે. ચાલો જોઈએ. યોર ફ્રેન્ડ હેઝ મેની ટોયઝ. યુ વોન્ટ ટુ પ્લે વિથ ધેમ. યુ ગો ટુ હિમ એન્ડ આસ્ક, કુડ યુ ગીવ મી યોર ટોય? યોર ફ્રેન્ડ રિપ્લાયઝ. જુઓ, હવે તમારો મિત્ર જે હોય છે એની પાસે ઘણા બધા રમકડા હોય છે. તમારી ઈચ્છા હોય છે કે તમે પણ એ રમકડાથી રમો. તમે એની પાસે જાઓ છો અને પૂછો છો. શું પૂછો છો? કે ભાઈ તમારું રમકડું મને રમવા માટે આપશો? તો તમારો મિત્ર શું કહે છે? થેન્ક યુ કહેશે. અરે થેન્ક યુ તો આપણે રમીને પાછું આપીએ ત્યારે કહેવાનું હોય. ના, ઓકે રિટર્ન ધેમ સૂન. આપણે શું કહીશું કે હા વાંધો નહીં, એને જલ્દી પાછું આપી. મિત્ર એમ કહેશે, તમારો મિત્ર શું જવાબ આપશે? ઓકે લઈ જાઓ રમકડા, મતલબ રિટર્ન ધેમ સૂન, મતલબ એને જલ્દીથી પાછા આપજે. તો આપણે અહીંયા ટીક કરીશું. બીજું જોઈએ. યુ હેવ હર્ટ યોર ફ્રેન્ડ બાય મિસ્ટેક. હવે તમે જો ભૂલથી તમારા મિત્રને જે છે તે કંઈક કહી દીધું છે, અથવા તો ધક્કો માર્યો તો એને કંઈક વાગી ગયું છે. યુ ફીલ બેડ. તમને એ વસ્તુનું બહુ ખરાબ લાગ્યું કે ભાઈ ભૂલથી મારાથી મારા મિત્રને જે છે મેં નુકસાન પહોંચાડ્યું છે. યુ ટેલ હિમ, ઓ ડિયર આઈ એમ સોરી. હવે તમે તમારા મિત્રને એમ કહો છો કે અરે મિત્ર મારી ભૂલ છે. હી સેઝ. તો તમારો મિત્ર શું કહેશે? ઇટ હેઝ હર્ટ. એમ કહેશે કે આ વાગ્યું છે. ઇટ્સ ઓકે. તમારો મિત્ર એમ કહેશે ઇટ ઇઝ ઓકે, કોઈ વાંધો નહીં, હવેથી ધ્યાન રાખજે. તો આપણે ઇટ્સ ઓકે ઉપર જે છે ટીક લગાવીશું. ત્રીજું જોઈએ. યોર ફ્રેન્ડ ગિવ્સ યુ અ ચોકલેટ. યુ ફીલ હેપી. યુ સે હર. જો હવે તમારા મિત્ર જે છે જ્યારે તમને ચોકલેટ આપે છે, હે ને, બરાબર છે. અહીંયા યુ સે હર મતલબ છોકરી છે. છોકરી તમને જ્યારે કોઈ ચોકલેટ આપે છે અને તમે તેના માટે ખૂબ ખુશ થાવ છો, તો તમે શું એને કહેશો? જ્યારે આપણને કોઈ પણ વસ્તુ કંઈક આપે તો આપણે એને થેન્ક યુ કહીએ છીએ, ધન્યવાદ. એન ઓલ્ડ વુમન ઇઝ ક્રોસિંગ ધ રોડ. હવે જુઓ, એક વૃદ્ધ મહિલા જે છે તે રસ્તો ક્રોસ કરી રહી છે. એક બાજુથી રસ્તાની બીજી બાજુ જઈ રહી છે. યુ વોન્ટ ટુ હેલ્પ હર. તમારે એની મદદ કરવી છે. યુ ગો ટુ હર એન્ડ સે. તો તમે તેની પાસે જઈને શું કહેશો? જુઓ, મેં તમને કીધું હતું કે જ્યારે કોઈ પણ વ્યક્તિને કંઈ પણ કરવા માટેની પરવાનગી માંગતા હોય ને ત્યારે આપણે મે નો ઉપયોગ કરીશું. અહીંયા આપણે વૃદ્ધ મહિલાની પરવાનગી માંગવાની છે. કેમ? એવી રીતે માંગીશું કે શું હું તમને રસ્તો ક્રોસ કરાવું? તો આપણે મેથી આપણા વાક્યની શરૂઆત કરવી પડશે. મે આઈ હેલ્પ યુ. શું હું તમારી મદદ કરી શકું છું? એવી રીતે આપણે લખવાનું થશે. પાંચમું. ટુ મેન આર ટોકિંગ. બે વ્યક્તિઓ વાત કરી રહ્યા છે, બે પુરુષો વાત કરી રહ્યા છે. દે આર સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ ઓફ ધ નેરો પાથ. હવે જો એક જવાનો રસ્તો હોય છે. ઘણા વિદ્યાર્થી મિત્રોને ટેવ હોય છે રિસેસ દરમિયાન છે દરવાજો નાનો એવો હોય અને દરવાજાની વચ્ચોવચ્ચ ઉભા રહીને વાતો કરતા હોય છે. અહીંયા આપણે બે વ્યક્તિઓ એવા છે, એક નાનો એવો રસ્તો છે, ત્યાં રસ્તા ઉપર ઉભા રહીને વાતો કરે છે. જો તમે એવી રીતે રસ્તા ઉપર ઉભા રહીને વાતો કરશો તો કોઈને જવામાં તમને અવરોધરૂપ થશો. યુ વોન્ટ ટુ ગો ફ્રોમ ધેર. યુ સે. હવે તમારે રસ્તા પરથી જવું છે તો તમે શું કહેશો? જો બહુ મસ્ત વસ્તુ કીધી છે. હવે આપણે જ્યારે આવી રીતે કોઈ વ્યક્તિઓ, મોટા વ્યક્તિઓ જ્યારે વાત કરી રહ્યા હોય અને આપણે ત્યાંથી નીકળવાનું થતું હોય તો આપણે તેને શું કહીશું ખબર છે? એક્સક્યુઝ મી, મે આઈ ગો ફ્રોમ હિયર. એક્સક્યુઝ મી નો અર્થ શું થાય ખબર છે? મને માફ કરો. કેમ માફ કરો એમ શું કામ કહેવાનું? કેમ કે એ લોકો વાતો કરે છે, આપણે એમને વાતોમાં ખલેલ પહોંચાડી. કારણ કે આપણે આઘા કરીને વચ્ચેથી નીકળશું ને. ભલે ભૂલ એમની છે પણ આપણે જે છે વિનમ્રતાથી તેમની સાથે વાત કરવાનું છે. એમને કહેવાનું એ ભાઈ આગા જવા લો, મને જવા દો. નહીં નહીં, એવું નહીં કહેવાનું. એક્સક્યુઝ મી, મે આઈ ગો ફ્રોમ હિયર. શું હું અહીંથી જઈ શકું છું? એવી રીતે વાત કરવાની થશે. ચાલો હવે આગળ જોઈએ. ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ. જુઓ, હવે આ ઓપ્શનમાંથી આપણે જે સૌથી બંધ બેસતો ઓપ્શન છે તે પસંદ કરીને આ ડાયલોગ એટલે શું કહેવાય ખબર છે? એકબીજા સાથે જે આપણે વાતો કરીને વાર્તાલાપ જેને કહેવાય ને એને ડાયલોગ કહેવાય છે. તો આ વાર્તાલાપને પૂરો કરવાનો છે. મેહુલ, હેલો. હવે જુઓ, મેહુલ અને કોની વચ્ચે વાતચીત થાય છે? રેહાન. તો અહીંયા શું લખીશું આપણે? રેહાન. પછી રેહાન કહે છે, રેહાન શું બોલે છે? હેલો, ગુડ મોર્નિંગ. તમને કોઈ હેલો કે તો એનો જવાબ શું દેવાનો? હેલો તરીકે જ દેવો પડે. તો રેહાન પણ કહે છે હેલો, ગુડ મોર્નિંગ. અને રેહાન પૂછશે હવે હાઉ આર યુ, મતલબ મેહુલને પૂછે છે કેમ છો ભાઈ? હવે મેહુલ કહે છે આઈ એમ ફાઇન. હું મજામાં છું. પછી મજામાં છું પછી શું કહેવાનું? થેન્ક યુ. વોટ અબાઉટ યુ. વોટ અબાઉટ યુ મતલબ તમે કેમ છો?
રેહાન, આઈ એમ વેરી એક્સાઇટેડ ફોર માય ઇંગ્લિશ ટેસ્ટ ટુડે. હવે આજે રેહાનના ક્લાસમાં જે છે ને તે અંગ્રેજીની ટેસ્ટ છે. તો રેહાન એમ કહે છે કે હું ખૂબ જ જે છે ઉત્સાહિત છું, કેમ કે આજે મારે અંગ્રેજીની પરીક્ષા છે. તો હવે વુડ યુ ગીવ મી યોર બ્લેક પેન પ્લીઝ. હવે જો અંગ્રેજીની પરીક્ષા છે પણ રેહાન પાસે એની કાળી પેન છે નહીં, તો એની પાસે માંગે છે, શું કે છે? વુડ યુ ગીવ મી યોર બ્લેક પેન, શું તમે મને તમારી કાળી પેન આપશો પ્લીઝ, મહેરબાની કરીને. મેહુલ કહે છે યસ ટેક ઇટ ડિયર, હા લઈ જાઓ. હિયર યુ આર. હિયર યુ આર મતલબ જ્યારે આપણે કોઈને કોઈ વસ્તુ દેતા હોય ને ત્યારે આપણે દેખાડતા આ રહી એમ, આ લ્યો લઈ લ્યો એમ. રેહાન કે છે થેન્ક યુ, ઓકે આઈ એમ લેટ નાઉ બાય. હવે રેહાન કહે છે ધન્યવાદ, હું જાઉં છું કેમ કે મારે મોડું થાય છે, આવજો. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન એન્ડ રાઇટ ધ નંબર ઇન ધ બ્લેન્ક્સ. જો હવે અહીંયા આપણે 5 ઓપ્શન આપેલા છે અને નીચે 5 ખાલી જગ્યાઓ, મતલબ કહેવાય ને કે 5 પ્રશ્નોની જેમ આપેલું છે. આપણે એમાં આ 5 માંથી જે સૌથી સરસ બંધ બેસતો ઓપ્શન હોય તેને આપણે અહીંયા લખીશું. ચલો એ A nurse is trying to check the teeth of patient. જો હવે એક નર્સ જે છે એ પેશન્ટ મતલબ બીમાર વ્યક્તિ જે છે એના દાંત ચેક કરી રહી છે, તો એ શું કરશે? Could you please pass the salt, મતલબ શું તમે મીઠું આપશો મને? હવે દાંત ચેક કરવામાં મીઠાની જરૂર પડે નહીં, તો આ તો ઓપ્શન ખોટો થઈ ગયો. બીજું ગો સ્ટ્રેટ, સીધા જાઓ, દાંત ચેક કરવામાં એવું પણ કહેવાની જરૂર પડે નહીં. પછી ત્રીજું શું છે? Could you give me more tea? હવે એમ કહે છે કે મને થોડીક ચા વધારે આપશો. દાંત ચેક કરતી વખતે ચાની ક્યાં જરૂર પડે? નો જરૂર પડે, તો આ પણ ઓપ્શન આવે નહીં. વુડ યુ ઓપન યોર માઉથ? હા આ આવે, જ્યારે ડોક્ટર તમારા દાંત ચેકઅપ કરતા હોય છે ત્યારે તમારે તમારું મોઢું ખોલવું પડતું હોય છે. તો આપણે શું લખીશું? વુડ યુ ઓપન યોર માઉથ? શું તમે તમારું મોઢું ઓપન કરશો, ખોલશો? હા, તો ખોલવું જ પડે ને, તો જ દાંત દેખાય. બીજું જોઈએ, રિતેશ ઇઝ આસ્કિંગ ફોર સોલ્ટ. હવે રિતેશ જે છે તે મીઠા માટે પૂછી રહ્યો છે. હવે મીઠા માટે પૂછે તો શું પૂછે? કુડ યુ પ્લીઝ પાસ ધ સોલ્ટ. હવે જો આપણે જમવા બેઠા હોઈએ ટેબલ ઉપર, બરાબર છે, અને ક્યારેક આપણે છાશની અંદર કે શાકની અંદર મીઠું નાખવું હોય, સોલ્ટ નાખવું હોય, તો આપણે શું કરીએ? એક ડબલી જે પડી હોય છે મીઠાની, કે કોઈની આપણે થોડા દૂર બેઠા હોય અને મીઠાની ડબલી આપણાથી દૂર હોય, તો આપણે એને શું કહેવું જોઈએ? કુડ યુ પ્લીઝ પાસ ધ સોલ્ટ, મતલબ સોલ્ટ ને અહીંયા પાસ કરો, આ બધું મોકલો, એટલે હું મારા શાકમાં કે છાશમાં નાખું. ચલો, તો ઓપ્શન આવશે પેલો સી. પાપા વોન્ટ ટુ ડ્રિંક મોર ટી. હવે એમ કે છે પપ્પાને વધારે ચા પીવી છે. જો વધારે ચા પીવી હોય તો માંગવી પણ પડશે ને પપ્પાએ, તો પપ્પા માંગશે. ચલો, કુડ યુ ગીવ મી મોર ટી? શું તમે મને થોડી વધુ ચા આપશો? આવી રીતે આને લખીશું. ચાલો હવે જોઈએ ડી. નેહા ઇઝ ઈટિંગ સ્પાઇસી ફૂડ, સડનલી શી નીડ્સ વોટર. જો સ્પાઇસી ફૂડ એટલે શું થાય ખબર? તીખું તમતમતું જે ખાતા હોય ને, મરચા વાળું, એને સ્પાઇસી ફૂડ કહેવાય. તો જો એને તરત પાણીની જરૂર પડે છે, તો પાણીની જરૂર પડે તો પાણી માંગવું પડે ને. આમાં જો પાણી માંગવાનું વાક્ય આ છે, વાંચીએ આને. વુડ યુ ગીવ મી અ ગ્લાસ ઓફ વોટર પ્લીઝ. હવે જો પ્લીઝ મતલબ શું છે? એને ખૂબ રિક્વેસ્ટ કરીને, બરાબર છે, વિનંતી કરીને કહે છે કે શું તમે મને પાણીનો ગ્લાસ આપશો? આપો ને. તો હવે આપશે છે. ઈ. આરિફ વોન્ટ્સ ટુ ગો ટુ પાર્ક, સોફિયા ઇઝ ગાઈડિંગ હિમ. હવે આરિફને બગીચામાં જવું છે અને સોફિયા એને માર્ગદર્શન આપે છે કે ક્યાં જવું જોઈએ. તો આમાં સીધો આ જ જવાબ આવે, ગો સ્ટ્રેટ, સીધા જાઓ, એટલે પાર્ક આવી જાશે. ચાલો હવે જોઈએ વોકેબ્યુલરી. મેક અ બોક્સ રાઉન્ડ ધ ઓડ વન. હવે જો ઓડ વન એટલે શું? આપણે આની પહેલાના પાઠમાં પણ આ વસ્તુ જોઈ હતી. ઓડ વન એટલે જે વસ્તુ અલગ કરી આવે છે એના ઉપર આપણે આવું બોક્સ બનાવવાનું છે. ચલો, અંકલ, આંટ, ફાધર, નેબર. હવે જુઓ, અંકલ, આંટ, ફાધર આ બધા તો ઘરના સભ્ય હોય છે, બરાબર છે, પણ નેબર, નેબર શું છે? ફેમિલી મેમ્બર સિવાયનો માણસ છે, એટલે નેબર્સ માંથી આપણે શું કરીશું? બોક્સ બનાવીશું. બીજું જોઈએ, મધર, ગ્રેન્ડમધર, ગ્રેન્ડફાધર એન્ડ મેન. જુઓ, મેન. હવે બાકી બધા જે છે તે કેવા છે? આપણા ઘરના કહેવાય ને કે મોટા સભ્ય છે, મમ્મી છે, દાદી છે, અથવા તો દાદા છે. પણ કોઈ માણસ જે હોય જે અલગ વ્યક્તિ તરીકે તરી આવે છે, તો આપણે મેન ઉપર શું કરીશું? બોક્સ બનાવીશું. ચાલો હવે જોઈએ આગળ. નેફ્યુ, વુમન, નીસ એન્ડ કઝિન. જો નીસ એટલે શું થાય? નેફ્યુ એટલે ભત્રીજો થાય છે, નીસ એટલે ભત્રીજી થાય. શું થાય છે? ભત્રીજી થાય છે. અને વુમન, ઓલ. જો અહીંયા બે રીતે થઈ શકાય છે. જો
અહીંયા બે રીતે થઈ શકાશે, નેફ્યુ, નીસ અને કઝિન. આ ત્રણેય જે છે નાની ઉંમરના વ્યક્તિ થઈ ગયા છે, જ્યારે વુમન જે છે તે શું થઈ છે, મોટી ઉંમરની વ્યક્તિ કહેવાય છે. બરાબર છે. કઝિન એટલે તમારી ઉંમરના જ હોય છે, તમારા પિતરાઈ ભાઈ બહેન રહ્યા. બરાબર. તો આ રીતે આપણે આને લખીશું. તો વુમન ઉપર શું કરીશું, આપણે બોક્સ બનાવીશું. ચોથું, સિસ્ટર, આંટ, ગર્લ, અંકલ. જુઓ હવે આની અંદર જે છે અંકલ, બાકી બધા સ્ત્રીઓ છે. જો સિસ્ટર, ગર્લ અને આંટ આ બધા સ્ત્રીઓ હોય છે, જ્યારે અંકલ જે છે તે પુરુષ હોય છે. તો આપણે અહીંયા અંકલ નહીં, અહીંયા જે છે તે અંકલ ઓડ વન આઉટ થઈ જશે, અલગ વ્યક્તિ થશે. ફાધર, કઝિન, બોય, ગ્રેન્ડમધર. જુઓ અહીંયા આપણને એમ કે છે ગ્રેન્ડમધર અલગ છે, બાકી બધા જે છે તે કેવા છે, પુરુષ સભ્ય છે. અહીંયા એક કન્ફ્યુઝન જેવું પણ છે, કઝિન હોઈ શકે, કઝિન સ્ત્રી પણ હોઈ શકે ને છોકરી પણ હોઈ શકે છે કઝિન. તો બરાબર છે. તો એ રીતે જોઈએ તો કઝિન પણ આપણે લખી શકીએ. અને કઝિન ઘણી વખત આપણે એવું વિચારીએ કે કઝિન જે છે કાકા દાદાના, કાકા કે મોટા બાપાના હોય તો એ અલગ છે, બાકી બધા આપણા ઘરના કહેવાય, ફાધર, બોય, ગ્રેન્ડમધર. એ રીતે પણ તમે કરી શકો છો, પણ અહીંયા આપણે ગ્રેન્ડમધર જ લખીશું. ચાલો હવે આગળ જોઈએ. fill in the blanks choosing the most appropriate option from the brackets. હવે આપણને આ ઓપ્શન્સ જે આપેલા છે એનો મતલબ પસંદ કરીને આ ખાલી જગ્યાઓ ભરવાની છે. આ બધા સંબંધો આપેલા છે. ગ્રેન્ડફાધર મતલબ શું થાય, દાદા. અંકલ મતલબ કાકા. કઝિન મતલબ પિતરાઈ ભાઈ બહેન. આંટ મતલબ જેને કહેવાય ને, જો અંગ્રેજી રહી ને એક રીતે જોવા જઈએ તો બહુ ગરીબ ભાષા છે. કેમ ગરીબ ભાષા છે, એવો શબ્દનો ઉપયોગ મેં કેમ કર્યો છે? બધા એમ કહેતા છે કે અંગ્રેજી આવડે તો સારું કહેવાય. અરે ભાઈ, અંગ્રેજી બહુ ગરીબ ભાષા છે. કેમ? અંગ્રેજીમાં જે છે તમે આંટ શબ્દ જોશો, કયો શબ્દ? આંટ શબ્દ જે છે એ કોના માટે વપરાય છે ખબર છે? એક તો કાકી માટે વપરાય, બીજો માસી માટે વપરાય છે, બીજો ફૂઈ માટે વપરાય છે. હવે એક જ શબ્દ બધા માટે કેમ વાપરવાનો? કેમ ખબર પડે કે આ કાકી છે, માસી છે, ફૂઈ છે? બરાબર છે. આ બધા માટે એક જ શબ્દ. આ અને બીજો ભાભુ, જેને મોટા મમ્મી આપણે કહીએ છીએ, મોટી મમ્મી અથવા ભાભુ કહેવાય છે. સૌરાષ્ટ્રના બધા વિસ્તારમાં શું કે ભાભુ કહે છે, એ ભાભુને પણ આંટ જ કહેવાય છે. એટલે ગરીબ ભાષા છે. જો આપણી ગુજરાતી કેટલી સદ્ધર ભાષા કહેવાય કે બધા માટે આપણે અલગ અલગ શબ્દ બનાવ્યા છે. એમ અંકલ નું પણ સેમ જ છે. જો અંકલ કોના માટે વપરાય, તો કે મામા માટે વપરાય છે પહેલા, બીજું કાકા માટે વપરાય છે, પછી મોટા પપ્પા માટે વપરાય છે, જેને બાપા કહીએ આપણે. બરાબર છે. પછી મામા, કાકા બધા આવી ગયા. ચલો, હા, આ બધા માટે જે છે તે અંકલ શબ્દ વપરાતો હોય છે. મતલબ આપણે ગુજરાતી ભાષા બહુ સદ્ધર છે. આપણને ખબર છે મામા એટલે મમ્મીના ભાઈ, કાકા એટલે પપ્પાના ભાઈ, પણ મમ્મીના ભાઈ હોય કે પપ્પાના ભાઈ હોય, આપણે ઇંગ્લિશમાં શું કહીશું, એને અંકલ જ કહીશું. ચાલો હવે જોઈએ. ગ્રેન્ડમાસ ડોટર ઇઝ માય મધર. જો મારા દાદીની દીકરી. હા, બીજી વસ્તુ તમને કહી દો. જો ગ્રેન્ડમાં, ચલો હવે આવ્યું છે તો વાંચી જ લઈએ. બરાબર છે ને? ગ્રેન્ડમાં નો મતલબ શું થાય છે ખબર છે? અહીંયા ગ્રેન્ડમાં એટલે છે ને ગ્રેન્ડમાસ ડોટર ઇઝ માય મધર, અહીંયા નાનીની વાત કરે છે. હવે ગ્રેન્ડમાં એટલે નાની અને દાદી એમ બંને થાય છે. તો આપણે ખબર છે દાદી એટલે મમ્મીના મમ્મી, નહીં, નાની એટલે મમ્મીના મમ્મી અને દાદી એટલે પપ્પાના મમ્મી. આપણને આ વસ્તુ ખબર છે, પણ અંગ્રેજીમાં એવું કઈ છે નહીં. અંગ્રેજીમાં એક જ શબ્દ છે ગ્રેન્ડમા. અને દાદા માટે આ લોકો શું કહે છે ખબર છે? ગ્રેન્ડપા અથવા ગ્રેન્ડફાધર. હવે ગ્રેન્ડપા ને દાદા કહેવાના કે પછી નાના કહેવાના, એક પાકું થઈ શકે નહીં. પપ્પાના પપ્પા એટલે દાદા આપણે કહીએ અને મમ્મીના પપ્પાને નાના કહીએ છીએ. બંને માટે અંગ્રેજીમાં એક જ શબ્દ છે, ગ્રેન્ડપા. મતલબ અંગ્રેજી જે છે તે બહુ જ ગરીબ ભાષા છે. એની પાસે બહુ ઓછા શબ્દ છે. આપણે લોકો શું વિચારીએ ખબર છે? આપણે વિચારીએ કે જેને અંગ્રેજી આવડે એ બહુ હોશિયાર છે. અરે એવું ના હોય ભાઈ. અંગ્રેજી એક ભાષા છે. અંગ્રેજી કોઈને બોલતા આવડતું હોય એના ઉપરથી નક્કી ના થાય કે હોશિયાર છે. બરાબર છે? તો તમે ગુજરાતી મીડિયમમાં જો ભણો છો ને તો બહુ સરસ રીતે ભણજો અને બધું આવડવું જોઈએ. ચાલો જોઈએ. માય મધર સિસ્ટર. મધર સિસ્ટર એટલે મમ્મીની બેન. મમ્મીની બેનને શું કહેવાય? માસી કહેવાય. પણ અહીંયા આપણે શું કહીશું? આંટ. ચલો, આ શબ્દનો ઉપયોગ થઈ ગયો, આંટ. માય ફાધર્સ ફાધર. હવે ફાધર્સ ફાધર ને શું કહેવાય છે? તો કે ગ્રેન્ડફાધર, દાદા કહીએ છીએ. ચલો, ગ્રેન્ડફાધર, એનો પણ ઉપયોગ થઈ ગયો. આંટ્સ ડોટર. આંટ મતલબ જે આપણી કાકી છે, માસી છે, ફઈ છે, એ બધાની દીકરી જે હોય છે એને શું કહેવાય છે? એને કહેવાય છે કઝિન કહેવાય છે. બરાબર છે? આપણે મામાની દીકરી કહીએ, ફઈની દીકરી કહીએ, આના માટે એક જ શબ્દ છે કઝિન અંગ્રેજીમાં. માય મધર્સ બ્રધર. હવે મમ્મીના ભાઈને શું કહેવાય? અંકલ કીધો. બોલો, અંકલ થોડો કહેવાય ભાઈ, મામા કહેવાય. શું કહેવાય? મામા. અહીંયા કાકાને પણ આ લોકો અંકલ કહે છે.
ફાધર્સ બ્રધર હોત તો પણ અંકલ જ આવે, પણ અહીંયા શું છે, મામા આપણે વાંચવાનું છે. બ્રધર સન, ભાઈના છોકરાને શું કહેવાય? નેફ્યુ, મતલબ ભત્રીજો. શું કહેવાય? ભત્રીજો. બરાબર છે. ચાલો હવે આગળ. અરેન્જ ધ જમ્બલ્ડ લેટર્સ. જમ્બલ્ડ મતલબ આડા અવડા. જો હા, જો આ શબ્દ તો ભૂલી ગયા આપણે, નીસ. નીસ શબ્દ અહીંયા લખી નાખું છું. નીસ મતલબ થાય છે ભત્રીજી. બરાબર છે. ભાઈની છોકરી હોય ને એને નીસ કહેવાય. બરાબર છે. ઘણા લોકો આને નીચે વાંચશે. અરે નીચે નહીં ભાઈ, આને નીસ જ વાંચવાનું. અરેન્જ જમ્બલ્ડ લેટર્સ એન્ડ મેક મીનિંગફુલ વર્ડ. જો આવી રીતે આપણને બધા શબ્દ આપ્યા છે અને એમાંથી આપણે આવા શબ્દ બનાવવાના છે, મતલબ અર્થપૂર્ણ શબ્દ બનાવવાના છે. આને કહેવાય છે ભત્રીજી. નીસ એટલે ભત્રીજી. જો NANUAT, આને વંચાશે આંટ. આંટના કાકા કાકી, કાકા તો ન કહેવાય, કાકી ફઈ માસી એવા બધા અર્થ થતા હોય છે. હવે RETBHORE, બ્રધર, એનો મતલબ થાય છે બ્રધર. પછી આનું થશે નેફ્યુ, આનું થશે સિસ્ટર અને આનું થશે કઝિન. આવી રીતે આપણે બધા શબ્દ લખીશું. હવે એક પ્રવૃત્તિ કરવાની છે. લેટ અસ પ્લે રિસ્પોન્ડ મી. રિસ્પોન્ડ મતલબ જવાબ આપવો, હોકારો આપવો આપણે કહીએ ને, જવાબ આપવો. શિક્ષક વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ, જો વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ મતલબ 40 વિદ્યાર્થી છે, 20 વિદ્યાર્થી છે, તો 20 વિદ્યાર્થીઓના અલગ અલગ કાર્ડ બનાવો. કોંગ્રેચ્યુલેશન એકમાં લખશે, એકમાં થેન્ક યુ લખશે, એકમાં સોરી લખશે, એકમાં યુ આર વેલકમ લખશે, એકમાં ગુડ બાય, એકમાં યસ, એકમાં ઓફકોર્સ, એકમાં શ્યોર, એકમાં એક્સક્યુઝ મી, આઈ એમ ફાઇન, ઇટ્સ ઓકે. આ બધું લખશે. આવા પ્રતિભાવો અલગ અલગ લખશે અને અલગ અલગ ચીટ્સ મતલબ ચિઠ્ઠી, ચિઠ્ઠી જેને કહીએ ને આપણે, ચિઠ્ઠી કઈ રીતે થશે? હા, ચિઠ્ઠી બનાવે છે અને દરેક વિદ્યાર્થીને આપશે. દરેક વિદ્યાર્થી પોતાની ચિઠ્ઠી વાંચશે. હવે શિક્ષક કોઈ એક વાક્ય બોલશે, તે વાક્યને અનુરૂપ એની જેની પાસે ચિઠ્ઠી હશે એ વિદ્યાર્થી હાથ ઊંચો કરશે અને ચીટમાં જે લખેલ છે તે બોલશે. માનો કે શિક્ષક એવું બોલ્યું, ટીચર આઈ સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. હવે આઈ સ્ટૂડ ફર્સ્ટ મતલબ હું પહેલા ઉભો થયો એવું નહીં, પ્રથમ ક્રમાંક આવ્યો. ભાઈ આઈ સ્ટૂડ ફર્સ્ટ મતલબ પ્રથમ ક્રમાંક થયો, પ્રથમ ક્રમાંક આવ્યો છે. તો જેની પાસે કોંગ્રેચ્યુલેશન લખેલું હશે એ વિદ્યાર્થી જો કોઈનો પહેલો નંબર આવે શાળાની અંદર, તો આપણે શું કરતા હોઈએ છીએ? આપણે એને અભિનંદન આપતા હોઈએ છીએ. તો કોંગ્રેચ્યુલેશન કહે છે. આવી રીતે તમે આગળની રમત રમશો. ચાલો હવે જોઈએ સ્પીકિંગ પાર્ટ છે. રીડ ડાયલોગ. ડાયલોગ એટલે શું થાય છે? વાર્તાલાપ હોય છે. શું થાય છે? વાર્તાલાપ. ત્યારે એકબીજા સાથે આપણે વાતચીતો કરીએ ને ત્યારે વાર્તાલાપ કહેવાય છે. મેક પેર્સ. હવે આપણે જોડી બનાવવાની છે. જો કેટલા વ્યક્તિઓ છે? એક તો છે ધ્યાન છે, બીજું છે શ્યામ છે, ત્રીજું પ્રેમ છે, પછી ધ્યાન રિપીટ થયો, પ્રેમ શ્યામ. બસ 3 વિદ્યાર્થીઓને આપણે ઉભા કરી દઈશું અને ત્રણે ધ્યાન, એક વિદ્યાર્થીને ધ્યાનના ડાયલોગ બધા આપી દઈશું, એકને શ્યામના, એકને પ્રેમ. અને એ લોકો કઈ રીતે વાંચશે? જો આવી રીતે વાંચશે. ધ્યાન, હેલો શ્યામ, લેટ મી ઇન્ટ્રોડ્યુસ you to my cousin Prem. Shyam, hello Prem, nice to meet you. Prem, hello, nice to meet you. Dhyan, friend, he is a good swimmer. He practices an hour a day. Prem, I love swimming. I will stay here for a week. We will go for swimming. Shyam, do you take part in the competition? Prem, yes, I have taken part in many competitions. Every year I take part in Khel Mahakumbh. Dhyan, that's great. I will learn swimming from you. Will you teach me? Prem, yes, sure, I will. Dhyan, okay, we will meet at the evening. પ્રેમ, વેલકમ. આવી રીતે ડાયલોગ તમારે બોલવાના થશે. ઇનેક્ટ એટલે એની એમ કહેવાય કે એનું આબેહૂબ રીતે બોલવું. બરાબર છે? ભજવવું. ઇનેક્ટ મતલબ શું થાય છે? ભજવવું, પાત્ર ભજવવું કહેવાય ને એવી રીતે. ચાલો હવે આગળ જોઈએ. ડિસ્કસ ઇન પેર્સ વોટ યોર મધર ડઝ ડેઈલી ઇન ધ મોર્નિંગ. ચાલો હવે તમારે જોવાનું છે તમારા મમ્મી સવારે ઉઠીને શું કરતા હોય છે. એના માટે તમારે પણ વહેલા ઉઠવું પડે. જો જે વિદ્યાર્થી મિત્રો પોતાના મમ્મી પછી ઉઠતા હોય ને એને ના ખબર હોય કે એના મમ્મી સવારે ઉઠીને શું કરતા હોય છે. જો અહીંયા ઉદાહરણ આપેલું છે. એક, she wakes up early at 6 o'clock. એની 6 વાગે ઉઠી જાય છે, મતલબ મારા મમ્મી સવારે 6 વાગે ઉઠી જાય છે. she cleans the home first. સૌથી પહેલા તે શું કરે છે? ઘર સાફ કરે છે. હવે આગળ શું કરે છે એ આપણે જોવાનું છે. ચલો ત્રીજું,
she wakes up early at the 6 o'clock આ તો રિપીટ થઈ ગયું છે. ચલો આના ક્રમાંક જે છે ને એ થોડા ખોટા દેવાઈ ગયા છે તો ક્રમાંક આપણે બદલી નાખીશું. ચલો હવે આ ત્રીજો ક્રમાંક નથી ભાઈ, જો આ કયો ક્રમાંક થઈ ગયો છે? આ પહેલો ક્રમાંક છે. ચલો બીજો ક્રમાંક કયો છે? આ બીજો ક્રમાંક છે. પેલા ઘર સાફ કરે છે. હવે આ જે છે તે કેવો ક્રમાંક થઈ જશે? આ થઈ જશે ત્રીજો ક્રમાંક. then she prepares breakfast for the family મતલબ સવારનો જે છે બ્રેકફાસ્ટ જેને શિરામણ કહેવાય છે. શું કહેવાય છે? શિરામણ બનાવે છે. ચોથું તે શું કરે છે? ચોથું she wakes up everyone બાકી જે લોકો સૂતા હોય છે તેને પણ પછી ઉઠાડે છે. ભાઈ નાસ્તો તૈયાર થઈ ગયો છે, આવો ખાઈ લ્યો, શિરામણ તૈયાર થઈ ગયું છે. પછી આવે છે પાંચમું, she helps us to get ready for school પછી તેમને શાળાએ જવા માટે તૈયાર કરી દે છે. પછી અહીંયા આવશે છઠ્ઠું, she packs our lunch boxes મતલબ તમારું ટિફિન બોક્સ જે હોય છે નાસ્તો 10 મિનિટની રિસેસ જે પડે ને નાસ્તા માટે તમને બોક્સ તૈયાર કરી દે છે. પછી આવે છે સાતમું, after that she takes a short break પછી એ નાનકડો બ્રેક લે છે, મતલબ થાકી જાય ને ભાઈ, ડ્રિંક્સ ટી અને ચા પીવે છે. જો આપણા મમ્મી આપણા માટે બહુ જ કરતા હોય છે, પણ આપણને ક્યારેક એમ કે દુકાનેથી ખાંડ લઈ આવી દે કે દૂધ લઈ આવી દે તો આપણું મોઢું તરત કેવું થઈ જાય છે? તરત ચડી જાય છે કે ભાઈ હું નહીં જાવ, આવું ના કરવું જોઈએ. તમારા મમ્મી કે એ તમારે બધું માનવું જોઈએ. ચાલો, ડુ ઇટ યોરસેલ્ફ. Listen to the story about unity is strength from your elders. જો હવે યુનિટી ઇઝ સ્ટ્રેન્થ મતલબ જો એકતા જે તમારી હશે ને, એકતા જ તમારી શું છે? સ્ટ્રેન્થ છે. તો એના વિશે તમારે શું કરવાનું છે? વાર્તા લખવાની છે. બરાબર છે? યુનિટી ઇઝ સ્ટ્રેન્થ. હવે જુઓ, હવે યુનિટી ઇન સ્ટ્રેન્થ જે છે એના વિશે આપણે શું લખવાની છે? વાર્તા લખવાની છે. તમારે તમારા વડીલો જે હોય છે ને એની પાસેથી આ વાર્તા લખવાની છે. યુનિટી ઇઝ સ્ટ્રેન્થ નું આપણે ગુજરાતી કરીએ તો થાય છે એકતામાં જ તાકાત છે. એકતામાં જ તાકાત અથવા તો એકતામાં શક્તિ, આવું પણ લખી શકીએ. એકતા જ શક્તિ છે. યુનિટી ઇઝ સ્ટ્રેન્થ. જો હવે આ વાર્તા જો હું મેં તમને અહીંયા લખી દીધી છે, તમારે આ વાર્તા છે ને યાદ કરીને તમારા વર્ગખંડમાં બોલવાની છે. ગુડ મોર્નિંગ એવરીવન, આવી રીતે બોલજો. હા, today I am going to tell you a story I heard from my elders. The name of the story is Unity is Strength. Once upon a time there lived an old man who had 3 sons. એક વૃદ્ધ વ્યક્તિ રહેતો હતો, એને 3 સંતાનો હતા. His sons always used to fight with one another. તેના જે 3 સંતાનો હતા એકબીજા સાથે હંમેશ માટે લડ્યા કરતા હતા. The father was very worried. એના પપ્પાને ખૂબ જ ચિંતા થતી હતી કે આ હારા લડી લડીને જ મરી જવાના છે. One day he got an idea. એક દિવસ એને વિચાર આવ્યો. એને શું કર્યું? He gave them a bundle of sticks. મતલબ એક લાકડીનો ભારો એ લોકોને આપી દીધો. And asked them to break it. એને કીધું કે આને તોડી નાખો. Each son tried, but no one could break the bundle. બધા છોકરાઓએ વારા પ્રયત્ન કર્યા પણ કોઈથી એ લાકડીનો ભારો તૂટ્યો નહીં. Then the father gave them one stick each. પછી એના પપ્પાએ શું કર્યું? દરેકને, ત્રણેય જણાને એક એક લાકડી આપી દીધી. And asked them to break. અને કીધું કે તોડી નાખો. This time they broke the sticks easily. આ સમયે લોકોએ શું કર્યું? લાકડીને બધાએ તોડી નાખી, કેમ કે એક એક લાકડી આપી હતી. The father smiled and said, અને એના પિતા હસ્યા અને કહ્યું, if you stay united, જો તમે એક સાથે રહેશો, યુનાઇટેડ મતલબ એક સાથે, હળી મળીને એક સાથે રહેશો. કેવી રીતે? લાકડીના ભારા તરીકે. no one can harm you, તો તમને કોઈ નુકસાન પહોંચાડશે નહીં. but if you fight, જો તમે લડતા રહેશો, stay apart, અલગ અલગ રહેશો, anyone can break it, તો તમને કોઈ પણ તોડીને નાખી દેશે. The sons understood the lesson and stopped fighting. હવે છોકરાઓ સમજી ગયા અને એમને લડવાનું બંધ કરી દીધું. સો હવે આમાંથી આપણને શું શીખ મળે છે? મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ યુનિટી ઇઝ સ્ટ્રેન્થ. એકતામાં જ તાકાત છે. એકતા જ તાકાત ન થઈ ગયો, તાકાત છે. બરાબર છે? ધન્યવાદ. આવી રીતે તમે તમારા વર્ગખંડમાં બોલજો. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. આશા છે કે તમને પાઠ પસંદ આવ્યો હશે. જો તમને પસંદ આવ્યો હોય તો જરૂરથી તમારા અન્ય મિત્રો સાથે પણ આને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.